નિકાલમાં ગયા એટલે ઉદાસીનતાની શરૂઆત થઈ ગઈ કહેવાય. સમજાયું ને? આ પૂદગલ દ્રવ્ય ની સામે આપણી ઉદાસીનતા શરૂ થઈ. હવે આપણને પેલું જે દ્રવ્ય છે એ દ્રવ્ય દર અસલ દ્રવ્ય સ્વરૂપે નથી દેખાતું, પણ જે વિશેષ ભાવ વાળું દ્રવ્ય થયેલું છે એમાં ઉદાસીનતા શરૂ થઈ, અને એ ધીમે 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 વિતરાગતા ઉપર જઈશું આપણે. અત્યારે થાય શું ઉદાસીનતામાં? તો કે આપણી ફાઇલ નંબર 1 ને ના ગમતું રે, પણ છતાંય આપણે સંભાવે નિકાલ કરીએ. અંદર મન બુમાબુમ કરતો કે આ કઈ કેટલા કલાક બેસી રહેવાનું, આ કેટલા કલાક ચાલશે આમનું. મન બધું ચાલ્યા કરતું હોય, પણ અંદર પેલું હોય કે આ સંભાવે નિકાલ કરવાનું, એટલે ઉદાસીનતા રહ્યા જ કરે. અને વિતરાગતામાં તો એનું મન પણ આવું ના ચાલે કે મારે અહીંયા ક્યાં બેસવાનું આવ્યું, મારે આ કેમ કરવાનું આવ્યું, આમની જોડે ક્યાં જવાનું આવ્યું. એમને તો પેલો રાગ દ્વેષ જ ઉત્પન્ન ના થાય. દરેક સંજોગોને એ સંજોગ તરીકે જોવે, જાણે, ખલાસ થતા જાય છે. વિતરાગતા એ તો આપણને શું થાય હજુ? તો કે આપણને પેલું મન ઊભું થાય કે આ કલાક ગયો, 2 કલાક ગયા, હવે આ બધા લગ્ન વાળા પતાવતા સારું, હવે આ શું બધું. છતાંય આપણો સંભાવ નિકાલનું પાછું ચાલતું હોય. એટલે ફાઇલ નંબર 1 ને ગમતું ના હોય છતાંય પેલો દ્વેષ ઉત્પન્ન ના થાય, કારણ કે દ્વેષ ઉત્પન્ન થવા માટે જે માલિકી ભાવ હતો એ ખસી ગયો. એટલે આખું પરદ્રવ્ય ની અંદર ઉદાસીનતા આપણને શરૂઆત થઈ કહેવાય. સાચી ઉદાસીનતા એટલે જ્ઞાની પુરુષોનું બહુ સુંદર વાક્ય છે કે ઉદાસીનતા એ વિતરાગતાની જન્મી છે. જન્મી એટલે મધર. આ વિતરાગતાની મધર કોણ? તો કે ઉદાસીનતા. પહેલી ઉદાસીનતાની શરૂઆત થાય તો લોકોએ ઉદાસીન શું માન્યું? કે આ સંસારનું બધું ગમે નહીં ને, કે એને ઉદાસીનતા માની. લગ્નમાં ગયો હોય તો પેલો મોડું ચડાવીને બેસી શકે, અમને બિલકુલ ગમતું નથી, અમને તો બિલકુલ લગ્ન ગમે નહીં, આ ખાવાનું હોટલમાં જઈએ તો ગમે નહીં. તો લોકો એવું માને કે હો કેવી બહુ અદભુત દશા કહેવાય એમની તો. અરે એ તો મનની અવસ્થા છે. આ જે ઉદાસીનતા છે, અણગમો છે, એ ઉદાસીનતા નથી સાચી, એક માનસિક અવસ્થા છે. અને જ્ઞાન અવસ્થાની અંદર જે ઉદાસીનતા હોય જુદી. અણગમો એ તો દ્વેષનું કારણ છે. પોતાની અંદર દ્વેષ ભર્યો છે કે આવી હોટલોમાં જમાતું હશે, આવા લગ્નમાં તો જવાતું હશે, આવા કપડાં તો પહેરાતું હશે. એ તો દ્વેષ ભરેલો છે. અને એ દ્વેષના આધારે એની એક માનસિક અવસ્થા ઉત્પન્ન થઈ, જે નથી ગમતું એને બધું. એ નથી ગમતું એ થયું, એની ઉદાસીનતા કહેવાતી નથી. આ બહુ જ સમજવા જેવું હોય છે કે ઉદાસીનતા એ શું છે. તો કે મહાત્માઓને હવે આ સંભાવે નિકાલ કરી રહ્યા છે, ઉદાસીનતાની અંદર આવી ગયા, અને એ ધીમે 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 વિતરાગતા તરફ લઈ જશે. હવે આપણને સમજાય ને? એટલે આ પરદ્રવ્યથી સંપૂર્ણપણે આપણે ઉદાસીન થઈ ગયા છે. આ પૂદગલ જે દ્રવ્ય હતું એ દ્રવ્યથી આપણે સંપૂર્ણ ઉદાસીન, એટલે બિલકુલ આપણને હવે અંદરથી રાગ દ્વેષ નથી, પણ જે પહેલાના જે રાગ દ્વેષનું પરિણામ આવે છે હવે, ત્યારે આપણે પાછું મન આપણું ચાલ્યા કરતું હોય, પરિણામનું અંદર ચાલ્યા કરતું હોય, પણ અંદર રાગ દ્વેષ નથી. હવે સમજાય ને? આ બહુ મોટી દશા, ઉદાસીન દશા આપણી અંદર શરૂઆત થઈ છે. પહેલા રહેતા હતા એવા રાગ દ્વેષ, પણ હવે આઈ થિંક એવું સમજાય છે કે હવે જુદી દશા લાગે આપણી.
પહેલા શરૂઆતમાં આપણે થતું હતું હવે લગ્નમાં શું જવાનું, આમ શું કરવાનું. ના, એટલે ઉદાસીનતા એ જ્ઞાન દશા અંતરદશા છે. અને પેલી જે અણગમા વાળી દશા છે એ તો મનની દશા છે, તો બહાર દેખાઈ આવે. એના ફેસ ઉપર, એના કંટાળા ઉપર બધું દેખાઈ આવે કે આમને તો આ લગ્નમાં બેઠા જ જાણે શોક સભામાં આવ્યા હોય એમ બેઠા છે. તે પેલા લોકો કે ભાઈ એક કામ કરો, તમારે બહુ અનુકૂળ ના આવે તમે નીકળી જાવ, વાંધો નહીં. એવું શું કે ના ગમતું હોય પાછા બેઠા હોય તો બીજાની તકલીફ પાછા અમને શું થાય છે, એના કરતા તો મોકલી જ દો કે કેટલાય સાધુ આચાર્યો માણસો, અને એ પાછા માને શું, મારી બહુ મોટી દશા, મને બિલકુલ મોહ જ નથી. અરે આ જે તને લાગે છે કે મોહ નથી, પણ તને જે દ્વેષ ઉત્પન્ન થયો છે ને એ બહુ ખરાબ ઉત્પન્ન થયો છે. એ મોટામાં મોટો કષાય અંદર રહે છે, જે દ્વેષ ઉત્પન્ન થાય છે. જ્ઞાન દશાની અંદર કોઈ પણ સંજોગો હોય એમાં એની પોતાની ક્યારેય અણગમા ઉત્પન્ન ના થાય. ગમે તેવી અવસ્થા હોય, કલાકો સુધી બેઠા હોય, જતા હોય, પહેરવાયું હોય, ગમે એ પોતે એને જોયા જ કરે. એને દ્વેષ ઉત્પન્ન ના થાય, અણગમો ઉત્પન્ન ના થાય, સંભાવે નિકાલ કરે છે. અંદર બિલકુલ એને ગમતું નથી, એને બિલકુલ આ પૂતગલના સુખ જોઈતા નથી, અને છતાંય પણ એ આ બધી બહારની અવસ્થાઓનો નિકાલ કરે છે સરસ રીતે. નિકાલનો મતલબ એવો નથી કે અંદર કઈ આવી પડ્યા તેમ દવાખાનામાં ગયા હોય એવું નહીં. નિકાલનો મતલબ છે કે ડ્રામેટિક તમે બધું સરસ બહાર કરો, અને અંદર તમે છે કે આ નિકાલ કરવો છે મારે, ફાઇલનું ઘેર બાંધવું નથી. ના ગમતું હોવા છતાં બિલકુલ ખબર ના પડે કે આ નથી ગમતું, ત્યારે પેલી જ્ઞાન દશા ઉદાસીનતાની અંદર શરૂઆત થઈ કહેવાય. આ તો બહાર એની પ્રકૃતિમાં નથી ગમતું એટલે બહાર દેખાય નથી ગમતું, એ ઉદાસીન તપ થવું જોઈએ. જબરદસ્ત અંદર તપ ચાલ્યા કરે, અને એ સંભાવે નિકાલની અંદર રહ્યા જ કરે. આપણે જોઈએ ને દાદા ભગવાન ના જીવનની અંદર, જ્ઞાની પુરુષની અંદર તો આ સંસારનું કશાયનું એક પણ પરમાણુ ના હોય જેની અંદર, આ જગતના કોઈ પણ વિષયનું પરમાણુ જેની અંદર નથી, પરમાણુ માત્ર નથી. એવા પુરુષ પણ જ્યારે એમના સત્સંગી મહાત્માઓ જોડે કલાક 2 કલાક ધંધાની સંસારની બધી વાતો કરતા હોય તો કેટલું મોટું તપ હશે એમનું. આપણને તો જે વસ્તુ ના ગમતી હોય ને એ કોઈની જોડે 10 મિનિટે આપણે ના કરી શકીએ. આપણને ગમતું હોય એટલું જ આપણે કરીએ. એમને તો એમના મન વચન કાયાની અંદર પણ એ પરમાણુ નથી, લક્ષ્મીના, સ્ત્રીના, ધંધાના. એ કહેતા ને અમે અમારા ધંધા માટે કોઈ દિવસ વિચાર અમે કર્યો નથી, પણ મહાત્માઓના ધંધા માટે અડધો કલાક સુધી વાતચીત કરે બધી. એટલું જબરદસ્ત તપ કહેવાય. અને છતાંય દરેક મહાત્માઓને એવું લાગે કે દાદા મારા એક ફેમિલી મેમ્બરની માફક એ રસ લે છે, મારું ધ્યાન રાખે છે, મને ગાઈડ કરે છે. બધું એને લાગે કે મારો વ્યવહારમાં બધું દાદા મને બહુ સરસ કામ કરી આપે. તો જ્ઞાની પુરુષની જે દશા છે અંદર એ કઈ છે તો કે આ એટલી બધી વિતરાગતા ઉપર છે કે પોતાની અંદર સહેજ પણ સંસારનું એક પણ પરમાણુ નહીં હોવા છતાં પણ એ પેલાનો નિકાલ કરી આપે છે. અને એ જબરજસ્ત એમનું તપ છે. એમાં કોઈને ખબર પડે નહીં કે દાદાને આ વસ્તુ નથી ગમતી. હવે જોડે રહેનારને પણ એવી ખબર ના પડે કે દાદાને આ વાતો નથી ગમતી,
આ જગ્યા નથી ગમતી, આ વસ્તુ નથી ગમતી, આ માણસ જોડે નથી ગમતું, એવું ખબર જ ના પડે. એવું આ બધા જ પરદ્રવ્ય બહારના સંજોગોથી શરૂ થતા 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 પોતાના મન વચન કાય અને પછી પેલા તત્વ ઉપર આવવાનું છે. આ પૂતગલ તત્વ ઉપર આખી ઉદાસીનતા વર્તી, પૂતગલ તત્વ ને તત્વથી ઊભું થયેલી બધી અવસ્થાઓ, એ બધાની અંદર આપણે ઉદાસીન છીએ. હવે એટલે અહીંયા અશોકભાઈ એવું કહેવાય કે આ સ્વધર્વ આપણું સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય, તો સ્વદ્રવ્ય એટલે આત્માનું, તો એનો ગુણ જોવા જાણવાનો, એટલે આપણે આ બધી અવસ્થાઓમાં જોવા જાણવામાં રહીએ, એટલે આપણે તપ થાય અને પછી એનાથી વિતરાગતા તરફ પહોંચાય, એવું એનો મિનિંગ કઢાય. હા, એ જ મિનિંગ. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય. પરદ્રવ્ય એટલે આત્મા સિવાયના બીજા બધા દ્રવ્યો છે, બધા પરદ્રવ્ય, બીજા તત્વોના દરેકનું પોતાનું દ્રવ્ય છે, બધા પરદ્રવ્ય. એટલે આ ગતિ સહાયક, સ્થિતિ સહાયક, આ બધું જે ભેગું થઈને જે કાર્ય થાય છે, હા, એ દરેક તત્વના દ્રવ્ય છે, દરેક તત્વના ગુણ છે અને દરેક તત્વના પર્યાય છે. જેમ એક જ માણસ હોય, એનું બાળપણ હોય, યુવાની હોય ને વૃદ્ધાવસ્થા હોય, માણસ તો એકનો એક જ નહીં. તો એવું આ દરેક તત્વના દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય વસ્તુ અંદર હોય જ એ તત્વમાં. આ 6 તત્વની અંદર 5 જે તત્વો આયા એ બધા પરદ્રવ્યમાં ગયા અને આત્માનું પોતાનું જે છે એ સ્વદ્રવ્ય, પોતે પોતાનું સ્વરૂપ એ સ્વદ્રવ્ય વાળું છે. એમાંય ગુણ છે, દ્રવ્ય છે અને એના પર્યાય છે. એવું બધા તત્વોના ગુણ, દ્રવ્ય અને પર્યાય છે. આપણે મોટા ભાગે દેખાયશું, આપણને પર્યાય દેખાય છે. પર્યાય એટલે બધી અવસ્થાઓ ઉત્પન્ન થવી. આપણને એ પર્યાય બહુ સૂક્ષ્મ ભાષા છે, પણ ઘણા બધા પર્યાય ભેગા થઈને એક અવસ્થા ઊભી થાય ને એ આપણને ખબર પડી જાય કે ઓહો, અત્યારે મનની અવસ્થા આવી છે, બુદ્ધિની અવસ્થા આવી છે, બહારની બધી અવસ્થા આવી છે. અવસ્થા ઉપરથી ખબર પડે આપણને. પછી ધીમે 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 આપણી સમજણ, આપણું દર્શન વધતા 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 જશે એટલે પર્યાય સુધી જશે. કોઈ વાત નીકળવાની હોય ને તો પહેલા અંદર પર્યાય શરૂ થાય, એક એને જાણી શકાય આપણે કે અહીંયા ઊભું થયું. પોતે અનંત જ્ઞાન વાળો, એટલે કેવું તો કે અનંત પર્યાયોને જાણી શકે એવો છે. જેમ જેમ પેલા આવરણ ઓછા થતા જશે એમ એનો પ્રકાશ અવસ્થાઓને જોતા 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 પેલા નાના નાના પર્યાયોને પણ એ જોઈ શકે એવું ખુલ્લું થાય પછી. અને જ્યારે કેવળ જ્ઞાન થાય એ તો આખા બ્રહ્માંડના સમસ્ત પર્યાયો બધું જોઈ શકે, જાણી શકે. જેમ જેમ પેલા આવરણ ઓછા થયા એમ એ દરેક અવસ્થાને પરદ્રવ્ય તરીકે પોતે જોવામાં, જાણવામાં રહેતો જાય. પછી પોતે સ્વદ્રવ્ય વાળો છે એટલે શું તો કે પોતે જ્ઞાન વાળો છે, દર્શન વાળો છે. એ જે ગુણ છે એના એ ગુણની અંદર રહી અને આ બધા પર્યાયોને જ્ઞેય સ્વરૂપે જોયા જ કરે, જાણ્યા જ કરે. બિલકુલ રાગ દ્વેષમાં પડે નહીં. જોવું અને જાણવું એ સ્વદ્રવ્યનું અતિન્દ્રિય ગમ્ય છે, એટલે જેની અંદર રાગ દ્વેષ નથી હોતા. આપણે જે જોવા જાણવામાં છીએ એ કેવા છે તો કે રાગ દ્વેષ. બુદ્ધિ જે જુએ અને જાણે એ તો બધો રાગ દ્વેષ હોય એમાં. છેલ્લી દશાની વાત છે. હા, આપણે તો ખાલી એટલું જ જાણી રાખવાનું છે કે આ પરદ્રવ્યથી હું ઉદાસીન છું. હવે ફાઇલ નંબર 1 ની ગમતી અવસ્થા હોય એનોય સંભાવે નિકાલ, ના ગમતી અવસ્થા હોય એનોય સંભાવે નિકાલ, અને આ સંભાવે નિકાલ એ ઉદાસીનતાની અંદર લઈ જાય છે આપણને. બરાબર, ગોટ ઇટ. હા,
સમજાયું. ઘણીવાર ઉદાસીનતાના લીધે શું થાય, આપણને તો હજુ આ બધું બહુ ગમે છે, ફલાણી વસ્તુ ખાવાની બહુ ગમે છે, આ વસ્તુ પહેરવાની બહુ ગમે છે, આ જોવાની બહુ ગમે છે. એ જે ગમતી અવસ્થા છે એ તો જે પૂર્વે પોતે અંદર આકર્ષણના બીજ નાખ્યા છે, પરમાણુ ભર્યા છે ને, એ ખાલી થાય છે આજે. એ ગમતા ઉપર રાગ કર્યો તો પેલી ઉદાસીનતા તૂટી ગઈ. આંખ જોતી હોય, ગમતું હોય મનને, એ પોતે એને જુએ અને જાણ્યા કરતો હોય તો એ ઉદાસીનતામાં છે. બરાબર. એટલે આ જેને ગમે છે તે હું છું જ નહીં, એટલે અન્ડરસ્ટેન્ડિંગ અંદર વાળાની પેલાની છે કે પેલા આને ગમે છે, આવું ના હોવું જોઈએ, પણ આ હું નથી, એમ એની છેલ્લી અન્ડરસ્ટેન્ડિંગ. એટલે ઘણીવાર પછી તમે એકદમ જોતા હોય અને મનની ગમતી અવસ્થા હોય, બધું ગમતું હોય, બધું બરાબર ચાલતું હોય, મનને ગમતું હોય, મજા આવતી હોય, અને તરત કોઈ આવે કે તમે 10 મિનિટ અહીંયા આવો, તમારું કામ છે, ત્યારે પેલી આ ઉદાસીનતા વાળી દશાનું શરૂઆત થાય. પછી હવે તમે જોવામાં જાણવામાં હોવ ને તો તમે ફાઇલ આવી એટલે નિકાલ કરવા જાઓ છો. હવે ત્યાં કરેક્ટ. હવે પેલું મનને જે ગમતી અવસ્થા હોય એ તો બૂમ પાડ્યા કરે, હમણાં કઈ અત્યાર વચ્ચે આવ્યા, આ અડધો કલાકે મને શાંતિ જોવા નથી દેતા, એ બધું બૂમો પાડ્યા જ કરે અંદર બધું. હા. પણ તમે એ વખતે પેલી આજ્ઞાની અંદર આવી ગયા કે સંભાવે નિકાલ કરો. એટલે આ પરદ્રવ્યથી આપણે ઉદાસીનતામાં આવ્યા. ચોક્કસ. જો તમને રાગ હોત તો તમે છોડત નહીં. હવે તમને રાગ નથી, ગમતું છે પણ રાગ નથી, માટે તમે તરત જ પેલો છોડીને જતા રહ્યા છે. સમજાય ને? હા, સમજાય. એટલે ઘણી વાર એવું થાય કે આપણે એવું બોલી દઈએ કે હવે હમણાં રહેવા દે, તો પછી અંદર તરત જ ખબર પડે કે ભાઈ ઉભી રહે, તું ફાઇલ નો નિકાલ કર. અને એટલે અંદર બધું ચાલે, ખબર પડે આપણને, બોલાઈ પણ જાય કદાચ સ્થૂળમાં. હમણાં અડધો કલાક રહીને કરીએ, શું વાંધો છે, રવા દો ને, પછી કરીશું. બધું બોલાઈ જાય. હવે એ બોલાઈ કે એ પેલા મનની જે અવસ્થા છે ને એને ગમતી, એના લીધે બોલાય છે. એટલે પક્ષ છે એનો અંદર. ગમતી અવસ્થા એ પેલા પૂર્વે જે પરમાણુ ભર્યા છે ને એ પરમાણુ અહીંયા નીકળી રહ્યા છે, ગમતા નહીં. અને નીકળતી વખતે એ પોતે રાગની અંદર ગયો, આજ્ઞા છૂટી ગઈ, તો પેલી જે ઉદાસીનતા છે ને એ બહુ પાકી થઈ ગઈ ત્યાં. સમજાય ને? જેમ જેમ એની ઉદાસીનતા પાકી થતી જાય ને એમ જબરદસ્ત વિતરાગતા બાજુ આવે. એટલે દાદા ભગવાને આપણને આજ્ઞાને ધર્મ તરીકે મૂક્યો છે. હવે અને એ ચુકાઈ એટલે આપણે પ્રતિક્રમણ ને પછી આગળ વધવાનું, એટલે ધીમે ધીમે પછી ત્યાંથી આપણે એ દશા પર આવીએ. હા, એ પૂર્ણ વિતરાગતાની દશા ઉપર આજ્ઞા તમને લઈ જશે. બરાબર. એટલે આ પરદ્રવ્ય થી હું સંપૂર્ણ ઉદાસીન છું. મને નથી ગમતું પણ હું ઉદાસીન છું. એવું નથી કે નથી જ ગમતું, મને દ્વેષ નથી. આપણે બરાબર છે. ખાવાની, પીવાની, બેસવાની, કોની જોડે જવાની, ગમતું ના ગમતું છે, પણ પેલા રાગ દ્વેષ બિલકુલ જતા રહ્યા. એ ઉદાસીનતાથી પણ આગળ આવ્યો કહેવાય. આ ઉદાસીનતા તો ખરેખર ક્રમિક માર્ગની અંદર બહુ મોટી દશા આવે છે. ક્રમિક માર્ગના જે જ્ઞાની હોય એની દશા આ ઉદાસીનતા ઉપર આવી શકે. જ્ઞાની જે હોય, સામાન્ય માણસો તો આ ઉદાસીનતા ઉપર તો લાખો જન્મો જાય તોય ના આવી શકે. આ ઉદાસીનતા એ તો બહુ મોટી સ્ટેટ કહેવાય છે એની પોતાની. એની તો જ્ઞાની પદ કહેવાય. ત્યાં તો દાદા ભગવાન એટલે જ કે ને, તમને આ અમે લોકો બહુ જ મોટા પદની અંદર બેસાડી દીધા છે, પણ તમારો બધો જે પૂર્વનો જે આખો ભરેલો માલ છે હવે બધો, એ તમને એ દશાનો બહુ અનુભવ છે એવું લાગવા નહીં દે.
ઘડીએ ઘડીએ અંદર થયા કરશે કે હજુ આપણને આવું નથી, આપણને આવું નથી, આપણને આવું નથી. એટલે આ ભવ અંતરાત્મ દશા આવી રીતે જ કાઢવાની છે ટૂંકમાં. આજ્ઞાધીન એની પ્રયોગ કરતા 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 આખું દરેક સંજોગોની આજ્ઞાની અંદર મૂકીને એને ખાલી કરવાના છે. અને એ જો ખાલી થયા એને તો ઉદાસીન ભાવે ખાલી થઈ ગયા બધા, અને એ વિતરાગતા ઉપર જઈ રહ્યા છે. એટલે પ્રયોગ પ્રયોગ પ્રયોગ, આ આખો જીવન આપણું પ્રયોગ માટે જ છે. આજ્ઞાની દ્રષ્ટિ સાથે આખો વ્યવહાર ઉકલવા દેવાનો છે. બસ બરાબર. અને ના ગમતા બંને વ્યવહારને ઉકલવા દેવાનું, એને ઉકલવા દો, ઉકલવા દો. બસ આપણે અંદર ગોઠવણી કરી દો, સંભાવે નિકાલની, વ્યવસ્થિતની, શુદ્ધાત્મા જોવાની. આ બસ આ ગોઠવણી મૂકી કે પેલું આપણે સેફ સાઈડ વિતરાગતા બાજુ જઈ રહ્યા છે. બરાબર. અને ગોઠવણી મૂકી અને પછી જ્યાં જ્યાં નથી ચૂકાય, એટલે જ્યાં જ્યાં ચૂકાય, ઘણી વાર બધા થાય ને મહાત્માઓને કે ભાઈ આપણે તો જ્ઞાન લીધું, બધું કહીએ છે કે વિતરાગ છે, પણ વિતરાગતા દેખાતી જ છે ને એમની. તો કે ના, આ ઉદાસીનતા છે, જે અંદરની સ્ટેજ છે, બહારની નથી. અંતરદશાની અંદર આવતી આ ઉદાસીનતા છે. વિતરાગતા જયારે આવશે ને ત્યારે બહાર દેખાશે. પછી આપણને જે બહાર બધું નથી દેખાતું અત્યારે, ઓહો આ જ્ઞાન લીધું 25 વર્ષ થયા તો એમને આ ગમે છે, ના નથી ગમતું, ના આ પહેરું લે છે, આવું પહેરે છે, આ ખાય છે, એ પેલી અંદરની દશા ઉપર છે, એટલે બહાર બિલકુલ દેખાતું નથી. પણ જેમ જેમ એ આજ્ઞા ધર્મની અંદર રહી અને આ સંજોગોના નિકાલ કરતા જ જશે, ફાઇલોના નિકાલ કરતા જ જશે, એમ પેલી વિતરાગતા ધીમે ધીમે બહાર પણ દેખાશે. પછી સમજાયું ને? હા, સરસ સમજાયું. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પૂછજો જરૂર. જય સચ્ચિદાનંદ. અશોક કાકા, એકચ્યુઅલી પ્રશ્ન પૂછવા માટે મેં હેન્ડ રેઝ કરેલો, પણ તમે જે હમણાં વાત કરી ને એના રિલેટેડ એક એક્સપિરિયન્સ શેર કરવો છે. તમે કીધું કે દાદા ભગવાન આમ અમારી સાથે બધું જ કરે પરિવારના સભ્ય તરીકે. તો મને એવું લાગે કે અમે તમારી સાથે રહેતા હોઈએ ને, આમ તમને કહીએ કે અશોક કાકા અમે ખંભાતાઈ છું, તમે મારી જોડે રહેજો, ઘરે આવજો, આપણે આખો દિવસ રહીશું. તો તમે કોણ, તો મને અત્યારે એવું ફીલ થયું એમ કે આપણે જોડે રહીએ ત્યારે અમે કેવી સિલી વાતો તમારી સાથે કરતા હોઈએ આખો દિવસ આમ ઘરમાં, કે ભાઈ ડેન્ટિસ્ટ પાસે ગયા, પપ્પા ઇલેક્શનની વાત કરે, મિસ્ટી નાની નાની વાતો કરે. તો પણ તમે એવું નથી આમ અમને એવું બતાવતા કે તમે આ કેવી વાતો કરો છો એમ. આપણે આખા દિવસ જોડે રહેવા છતાં પણ સત્સંગ 2 કલાક કરીએ, 3 કલાક કરીએ, 1 કલાક કીર્તન ભક્તિ કરીએ, બાકીના સમય તો આપણે જોડે જમીએ, બધી વાતો કરીએ, મજાક મસ્તી કરીએ. તો મને અત્યારે આમ એવું તમે બોલતા હતા ને તેવું ફીલ થતું હતું આમ, કે તમે જે કહો છો કે દાદા ભગવાન આવું કરતા, એવું મને એવું લાગે કે હું હમણાં 2 દિવસ તમારી સાથે રહી, આખો દિવસ, તો મને એવું લાગે મિસ્ટી તો કેવું તમને એમ કે અશોક દાદા હું કેવી દેખાઉં છું, મારી ચોટલી કેવી છે, એનો પણ તમે આન્સર આપો તો મને એવું થાય કે કેવું કહેવાય એમ. તમે જે કહો છો દાદા ભગવાન માટે એ હું હમણાં કહી નથી શકતી, પણ મને ફીલ થાય કે મેં તમારી સાથે 2 દિવસ રહી, એમાં જાણ્યું એ ચાલતી હોય. અશોક દાદા મને હિંચકા નાખો તો તમે એકવાર ઊભા થઈને એની સાથે એમ બાળક જેમ રહો આમ. એટલે મને અત્યારે ફીલ થાય કે જે તમે દાદા ભગવાનની દશા જોઈ હતી એ હું પણ જોઈ શકું તમારા થકી, તમારામાં જોઉં. મને એમ બહુ ખુશી થાય કે તમે અમારી સાથે આવો ને આવી રીતના આખો દિવસ સ્પેન્ડ કરો આમ. ને આ બધા મહાત્માઓ જે આઉટ ઓફ ઇન્ડિયાના હોય ને એવું કહે કે અમારે ઇન્ડિયા આવું છે તમને મળવા માટે, તો એવી મારું બી એવું હોય છે કે હું પણ એવું વિચારતી હોઉં કે હું ક્યારે ખંભાત જઉં એમ. અને મારો હંમેશા એવો જ ધ્યેય છે કે હું ખંભાત આવું તો હું તમને 1 વાર કે 2 વાર તો આમ મળું જ એમ. એટલે જેવું એ લોકો વિચારે એવું મને પણ થતું હોય. તો અત્યારે મને આમ ખુશી થાય કે આપણે જોડે રહ્યા ને મેં તમે જે દાદાની દશા કીધી ને હું તમારામાં જોતી હોઉં એમ. મને અત્યારે ખબર પડે કે અમે તો કેવી નાની નાની આમ બચકાની હરકતો કરતા હોય તમારી જોડે રહીએ તો, અશોક કાકા આમ, અશોક કાકા ફેમિલીની બી બધો વાતો કરતા હોઈએ. પણ ખરેખર બહુ આમ મને એવું લાગે કે ધન્ય છે આમ. જય સચ્ચિદાનંદ. એટલે બહુ આ સમજ પડે ને એટલે તમને જોતા આવડ્યું એટલે તમારામાં આવતું જ જાય. પછી જેમ દાદા ભગવાનની આ બધી વાતો
તો સમજાય, પણ એમનું જે વર્તન છે, એમનું બધું દશા છે ને, એને આપણે જોતા આવડી જાય ને તો એ આપણામાં આવતું જાય. એટલે હવે મને એવું ખબર પડી, અમુક વાર કેવું આપણે અમુક વ્યક્તિ વાત કરતા હોય તો આપણે વિચારે કે આ આવું કેવું વાતો કરે, આવી વાતમાં ખબર પડતી હોય. હવે મને ખબર પડે કે અમે તો કેવું કેવું કરતા હોય તો તમે આરામથી બેસી જ રહો અમારી જોડે આખો દિવસ, તો એવું બીજા બી કરતા હોય તો આપણે પણ આવી રીતના એ કરવું જોઈએ. દાદા ભગવાન પાસે અમે લોકો જેમ મિસ્ટી કરે ને એવું અમે લોકો એવું જ કરતા હતા દાદા ભગવાન પાસે. જેમ મિસ્ટી એકદમ નાની છે એની તો સહજ ભાવે કરે છે, અમે લોકો તો એથી ખરાબ દાદા ભગવાન પાસે એવું કરતા, તો પણ એવા ને એવા જ રહેતા, એવો ને એવો જ પ્રેમ દેખાતો. આ કાળમાં લોકોને કોઈ જ્ઞાનની બાબત કરતા વ્યવહારની સરળતા બહુ જ આનંદદાયક સ્થિતિમાં લાવે છે. આ વસ્તુ બહુ જ સમજવા જેવી છે. તમારી પાસે કેટલું નોલેજ છે, કેટલું જ્ઞાન છે, સમજણ છે, શું કરો છો એ દુનિયામાં બહુ અગત્યનું નથી. જીવન જીવવા માટે, પ્રસિદ્ધિ માટે બરાબર છે, પણ જો જીવન જીવવું હોય આનંદપૂર્વકનું તો એકદમ જે સામાન્ય ભાવમાં આવી ગયા તો બહુ આનંદથી જિંદગી જીવાય. અને એના માટે આ દાદા ભગવાનનું જીવન અમે લોકોએ પણ જે જોયું છે અને એમની જે આજ્ઞા છે એ એટલું સરસ બનાવે છે, એટલી સરસ બનાવે છે. ધીમે ધીમે કોઈ પણ સંજોગો નાનામાં નાના માણસોથી માંડીને સારા સંજોગો કે ખરાબ સંજોગોમાં પણ બિલકુલ આકુળ વ્યાકુળતા ઉત્પન્ન કરે નહીં. 8 કલાક સુધી 5 કલાક સુધી સત્સંગ વગર બેસવું હોય તો કેટલાક લોકોને બેસાય નહીં. ઘણાને એવી ટેવ પડી ગઈ હોય ને સત્સંગ ના શું જવાનું, પેલા ભાઈ તો કશું પૂછતા જ છે નહીં, આપણું તો કઈ કિંમત છે. બધી જાત જાતની એના અહંકારની અંદર ઊભું થાય. બધું જેને પોતાની પ્રકૃતિને પોતાના અહમને જે ગમતી અવસ્થા છે ને એમાં એ સ્થિર થઈ ગયા છે, અને એ ગમતી અવસ્થાની અંદર સ્થિર થઈ ગયા એને એક જ્ઞાન માને છે. જ્યારે આજ્ઞા ની સમજણ પૂરેપૂરી પાકી થાય નહીં ત્યાં સુધી આ બધું જાય નહીં. નાના નાના છોકરાઓ જોડે 2 કલાક બેસવાનું કંટાળો આવે, આમને શું કરવાનું. જેમ મોટા માણસો થાય ને, બિઝનેસ વાળા થાય, પૈસા વાળા થાય, નામ વાળા થાય, બધાની મોટા બુદ્ધિશાળી માણસો જોડે બેસતા હોય ને પછી એને કહીએ કે કલાક સુધી આ નાના છોકરા જોડે રહો, ના ફાવે, મન નહીં ફાવે. પૈસા એને તું રમવાનું આપી દે ને કશું ખાવાનું આપી દે, ગમે તે કર, પણ મને મારું કામ છે, મન નહીં ફાવે. કેમ? પેલો જે ઈગો છે ને એ મોટો થઈ ગયો છે. બાળક જોડે ક્યાંથી ફાવે? જ્યારે ઈગો લેસ અવસ્થા આવે છે ને ત્યારે બધા નાનામાં બાળકથી માંડીને બધા જ લોકો મજૂર જોડે, કામવાળા જોડે, દરેક પેસેન્જર જોડે, બધા જોડે એને ફાવતું થઈ જાય. દરેકની અંદર એ શુદ્ધાત્મા જોતા જાય ને પોતાનું કામ કરતા જાય. એટલે બહુ આ પહેલા શરૂઆતમાં એવું જ, આજે તમને વાત કરું છું એવું પહેલા અમે લોકો એવું જ અનુભવતા. જ્યારે શરૂમાં આપતા પુત્ર થયા ત્યારે પણ એવું અનુભવતા કે આ લગ્નમાં અમારે ક્યાં જવાનું, આપણે ક્યાં લગ્ન કરવા છે ને બધું કરવાનું, આ તો બધું મોહ બજાર કહેવાય. એટલે ઘરનાને કહી દે તમારે જવો જાઓ, હું તો બિલકુલ આવવાનું નથી. તે કોઈ જગ્યાએ જઈએ નહીં, ના કપડા કોઈ એવા પહેરીએ, કશું ના કરીએ, આપણાથી ના થાય. આપણે તો આ આપતા પુત્ર થયા, આપણે જ્ઞાન લીધું, આપણે મોક્ષે જવું છે, એ બધી વાતો જ ચાલ્યા. તે પછી વ્યવહારમાં લોકો બૂમો પાડ્યા કરે, આ કેવું બધું છે તું. એટલે એ લોકો કે તમે તો બાવા બની ગયા છો, શું કે આવું બધું કરવા, પછી ઘરનું કોણ કરશે આ બધું? સમાજમાં તો ઓળખાણ જ નથી તમારી. એટલે આખો જે વ્યવહાર છે એની અંદર બધી ભૂલો, વ્યવહારની અંદર બધી બૂમો એ બહુ જ જોવામાં આવે. જેમ જેમ દાદા ભગવાનને કહેતા ગયા ને તો
પછી એ ધીમે ધીમે સમજણ પાડતા જાય અને પછી સમજ પડતી ગઈ કે ઓહો, આપણે આપણી જે દશા છે અંદર ગોઠવવાની છે, આ બહારનું તો આપણને નડતું જ નથી. મૂળ તમારો અંદરનો જે રસ છે એ નડે છે, નહીં કે આ બહારના કપડા, ઘરેણા, લગ્ન, સ્ત્રી, પુરુષ એ નડતા નથી. પોતાનું અંદર જે આ પૂતગલનો રસ છે એ નડે છે. અને એ જો જતો રહ્યો તો સેજ છો તમે. બહુ આ ધીમે ધીમે સમજતા સરસ, અને તમને જોતા આવડે. આ ધીમે ધીમે સમજાય ને એટલે હવે જોતા આવડી કહેવાય. મિસ્ટી જેમ મિસ્ટી તમે કે જુઓ તમને અશોક પછી દાદા, આવતું જાય. મિસ્ટી કે અશોક દાદા હું છુપાઈ જાઉં, તમે મને શોધો, તો તમે એને શોધો, એ કે તમે છુપાઈ જાઓ, તમે છુપાઈ જાઓ. એટલે મને થાય કે તમને એવું ના થાય કે હું આવું બધું કરવા થોડી આવ્યો છે. એ જે કે એની સાથે તમે રહો, રમો, એક વખત એની જોડે હિંચકા પણ ખાવ. એટલે મને હવે ખબર પડી તમે જે કહો એ મેં જાણ્યું અને જોયું, એમ એવું લાગે મેં તમારી સાથે 2 દિવસ રહી એમાં. એટલે અહંકાર રહિત દશા, સહજતા છે એમની અંદર. એમ આપણે હવે એવા થવાનું છે એમ. જે જ્ઞાન હોય તે સરળ હોય, સહજ હોય. કેટલાક અશોક કાકા એક લગ્નમાં ગયા હોય ને તો પેલા લગ્ન વાળા નહીં કે ભાઈ વિધિ બોલાવું પેલા, કે અડધો કલાક સુધી વિધિઓ ચાલ્યા જ કરે. પેલા તો લોકો લગ્નમાં આવેલા હોય, બધા લોકો એમાં 80% લોકો તો બિલકુલ દાદા ભગવાનનું નામ ના જાણતા હોય, કશું ના જાણતા હોય. તો એ લોકોને થાય કે આ પાછા કઈ આવીને ઉભા પાછા. સરસ અહીંયા ગાયન ચાલતું હતું, બા લોકોનું મજા આવતી હતી, આમ એ વચ્ચે આવી ગયા બધા. એટલે ખરેખર જે ઉદાસીન ભાવ વાળી દશા છે ને એ શું કરે, તો એનું પોતાનો જેટલો વ્યવહાર હોય 5 મિનિટનો, 10 મિનિટનો, એટલો વ્યવહાર પતાય નહીં, નિકાલ કરી દે. કોઈ પણ જગ્યાએ એમના વ્યવહારથી બીજાને અભાવ ઉત્પન્ન થાય, એ બધી જાગૃતિ હોય. અને એમને જો આશીર્વાદ લેવા હશે, એમને કઈ વિધિ કરવી હશે, ફરી મળશે. તો આજે આ જે પ્રસંગ છે એ પ્રસંગને અનુરૂપ હજારો લોકો, બીજા લોકો પણ બેઠેલા છે. પેલા બ્રાહ્મણને થાય કે મારે ઘરે જવાનું છે, આ પાછા અડધો કલાક બીજો વધાર્યો, મારે પતાવ કેટલી એ કરતો હતો, અને એમાં પાછા આ બીજા આવીને ઉભા થશે. તો કેટલા એને અભાવ ઉત્પન્ન થાય. કારણ કે પોતે નક્કી કર્યું છે કે મારે આવું કરવાનું છે. જયારે આજ્ઞા ધર્મ શું કહે છે કે તમારે સંભાવે નિકાલ કરવાનો છે. શું બોલવું ના બોલવામાં બહુ પડ્યો નહીં. આપણે તો એને ભાવથી જય સતીદાન કયા, એ પણ આપણા આશીર્વાદ છે. અને સમય એવો હોય ને મંત્ર બોલો, કોઈ વિધિ બોલો, એ વસ્તુ અલગ છે. તો પછી ખ્યાલ આવ્યો. એટલે બહુ સરસ. આ ઉદાસીનતા એ આજ્ઞા ધર્મનું પરિણામ છે. અને એ દશા ઉત્પન્ન થાય છે મહાત્માઓની, અને એ જ્ઞાનીની દશા કહેવાય છે. બહુ મોટી જ્ઞાનીની દશા કહેવાય છે. સરસ. અશોક કાકા, આપણે છે ને આ પદમાં બીજી બી એક લાઈન હતી, કેફ જે ઉતરે સર્વે તેનું નામ જ્ઞાન જો, ભિક્ષુકી ટાળે સર્વે ભેદ બુદ્ધિ ટાળજો. આ કેફ વાળું જે છે ને એ થોડું સમજાવવાનું અશોક કાકા. એક જ મિનિટ. કેફ જે ઉતારે સર્વે તેનું નામ જ્ઞાન જો, ભિક્ષુકી ટાળે સર્વે ભેદ બુદ્ધિ ટાળજો. દાદા ભગવાન અહીંયા બહુ સુંદર વાત કહે છે કે આપણો કેફ એટલે શું, તો કે આમના કરતા હું વધારે જાણું છું, આમના કરતા હું વધારે સમજુ છું,
આમના કરતા મારે વધારે આવડત છે, એ બધો કેફ કહેવાય છે. બીજા કરતા પોતે કંઈક વિશેષ છે એને કેફ કહેવાય છે. અને આ કેફ જો ખરેખર ઉતરી જાય કે હું કંઈ જ જાણતો નથી, એને જ જ્ઞાન કે છે દાદા ભગવાન. આ તો બધું જે તમે જાણ્યું, તત્વ વિજ્ઞાન જાણ્યું, પ્રકૃતિ વિજ્ઞાન જાણ્યું, ફલાણું જાણ્યું, તે એ બધાનો કેફ થઈ ગયો. અને કેફ કેવો થઈ ગયો? હું કંઈક છું. તે આને જ્ઞાન ના કહેવાય. આ જ્ઞાન એ તો અહંકારી જ્ઞાન કહેવાય કે જેનાથી તમને કેફ વધી ગયો, કંઈક છું બધા કરતા. જેમ 100 માણસ બેઠા હોય ને, તે પેલા જાય ને એટલે આગળ જઈને બેસે. એટલે ભાઈ આ બધા બેઠા છે, એમાં તમે બેસો ને શાંતિથી. પેલો કેફ, હું જાણું છું, હું કંઈક છું, હું વિશેષ છું. તમને એ વિશેષતા પ્રમાણે લઈને બેસાડે તો નિકાલ કરો, પણ પોતાનો જે કેફ છે એ તો વ્યવહારમાં એટલો બધો દેખાય પછી. અને એ શું માને કે આને જ જ્ઞાન માને. ત્યાં બહુ મોટી આ ભૂલ થઈ જાય છે. એટલા કવિરાજે લખ્યું છે કે જે કેફ ઉતારે એને જ્ઞાન કહેવાય સાચું. તમે જે બોલો છો, તમે જે લખો છો, લોકોને કહો છો, એ જ્ઞાન નથી. પણ જે તમને કેફ ચડાવે નહીં અને જે ચડેલો હોય એને ઉતારી દે કે આ ખોટી વસ્તુ છે, હું શુદ્ધાત્મા છું. અને એ શુદ્ધાત્માનું પદ એવું અંદર સ્થિર થતું જાય કે જગતના દરેક લોકોની અંદર એને પોતાનું સ્વરૂપ પોતા અંદર છે એવું થતું જાય. ભેદ બુદ્ધિ ઓછી થતી જાય. આ ફલાણા માણસ, આમના ગુરુ આવા, આ તો આ ધર્મને માણસ છે, આ પૈસાદાર છે, ગરીબ, બધી જાત જાતની ભેદ બુદ્ધિ. આ મારું સાંભળે છે, આ મારું નથી સાંભળતા, બધી ભેદ બુદ્ધિ. તો કે આ ભેદ બુદ્ધિ ક્યારે જાય? તો કે પેલું જે કેફ ઉતારે એવું જ્ઞાન મળે. આ તો બધું જ્ઞાન સાંભળીને શું થઈ ગયું? કેફ ચડી જાય છે. તે પછી ઘરમાં રોજ જે વાઈફ જોડે અથડામણ થયા કરે, છોકરા જોડે અથડામણ થયા કરે, છોકરી જોડે બિલકુલ એટલે બધું અથડામણ થાય છે, તો પાછા અંદર કે હું તો જાણું છું બધું. ઘણી વાર નથી હોતું બધું જ્ઞાનનું, એટલું બધી વાતો જાણેલી હોય, એટલી બધી વાતો જાણી હોય તો કેફ હોય, હું કંઈક છું. આપણે પૂછીએ કે ઘરમાં અથડામણ બંધ થઈ ગઈ? તો ના, એ તો એવી ને એવી જ છે. નિરંતર બધા મતભેદ પડતા હોય, નિરંતર ક્લેશ થતા હોય, કોઈ તમારી સાથે રહેનારને સંતોષ થતો ના હોય, અને તમે કહો કે હું જાણું છું. તો આવું જે જ્ઞાન છે, તમે જે સાંભળ્યું ને કે જેનાથી તમને કેફ વધ્યો, એ જ્ઞાન જ નથી. એ તો બધી બુદ્ધિ છે. એ બધું તમારા નોલેજ ની અંદર વધારો કર્યો. ફલાણી વસ્તુ જાણ્યું, ફલાણા તત્વો વિશે જાણ્યું, બ્રહ્માંડ વિશે જાણ્યું, જાત જાતનું બધું જાણ્યું. પણ એ જાણેલું તમને તમારા ઘરની અંદર કશાયો બંધ કર્યા તો કે નથી થતા, તો કશું એ જ્ઞાન જ નથી. હજુ સમજાય ને? જે કેફ ઉતારે બધો, હું કંઈક છું એવો બધો કેફ ઉતારે. આ બાળકની અમુક માણસો જોડે ફાવે જ નહીં. કેમ? પેલો કેફ વાળો માણસને જુએ ને, બાળક જાય જ નહીં. એ તો કેફ ઉતરેલો હોય ત્યારે એમને થાય કે ઓહો, મારા જેવા જ છે. અને ત્યારે એને પણ આનંદ ઉત્પન્ન થાય. આ કેફ વાળા માણસ તો બિલકુલ કોઈને ગમે નહીં.
એના મોઢા ઉપર જુઓ તો બધો કેફ ભરેલો હોય, જાણું છું જાણું છું જાણું, બધો કેફ નર્યો. જ્યાં ને ત્યાં જાય એની જાણકારી પ્રદર્શિત કર્યા જ કરે. કોઈ પણ જગ્યાએ જાય, કોઈ સામાન્ય ભાવે વ્યવહારમાં મહેમાન તરીકે મળવા આવ્યા હોય તો એનો કેફ નીકળે. ત્યાં જાણું છું એ બહુ જ મોટો કેફ વધારનારું છે. અને એને જ્ઞાની પુરુષો જ્ઞાન કહેતા નથી. જે આપણો કેફ ઉતારે, આ બધો અહંકાર ઓછો કરે, એ સાચું જ્ઞાન. તમને કેટલું નોલેજ છે, કેટલી જાણકારી છે એની જરૂર નથી. તમને તમારી વાઈફ જોડે એડજસ્ટ થતા આવડે છે, હસબન્ડ જોડે એડજસ્ટ થતા આવડે છે, બાળકો જોડે એડજસ્ટ થતા આવડે છે, અથડામણ નથી થતી, એને ભગવાન સાચું જ્ઞાન કહે છે. તમે કેટલું જાણ્યું, એ જાણકારી, એ તો બધો કેફ વધાર્યો. તમે પુસ્તકો લખ્યા, જાણ્યું, તો બધું કેફ વધતો જ જાય છે, વધતો જ જાય. ને કેફ એટલે શું? કંઈક છું, જ્યાં જાય ત્યાં. તો કે આ કેફ ઉતારે બધો, એને ભગવાન કે છે સાચું જ્ઞાન છે. અને ભિક્ષુકી ટાળે. ભિક્ષુકી ટાળે એટલે શું? આ ભિખારીપણું, માનનું જે ભિખારીપણું છે, મને લોકો માન આપે, મને લોકો માન આપે, તે લોકો પાસે માન મેળવવાની અંદર જે ઈચ્છાઓ છે એ બધા ભિક્ષુકી બધી. આ બધી ભિક્ષા, ભીખ માંગવા, આપણે કંઈક બોલીએ એટલે લોકો વાહ વાહ કરે. તે વાહવા મેળવવા માટે પેલું બોલ બોલ કર્યા કરે, બધી વાતો એવી કર્યા કરે. આ બધી ભિક્ષુકી, ભિખારીપણું, કંઈક મેળવવાની ઈચ્છા, બધી ભિક્ષુકી. તો આ જ્ઞાન કેવું છે? તો કે બિલકુલ આ ભિક્ષુકી બધી ટાળી દે, ભિખારીપણું મટાઈ દે. મારે કઈ જોઈતું નથી. ભાવના છે અંદર કે જગતનું કલ્યાણ થાવ, મને જે સુખ મળ્યું છે એવું બીજાને પણ મળે. જ્ઞાની પુરુષનું જે વાતો છે, એમની જે સમજણ છે, દરેક જીવોને મળે. એ માટે તે નૈમિતિક સ્વરૂપે ત્યારે ભિક્ષુકી વગર જાય, ત્યારે લોકોના કેફ ઉતારે. માણસ છે ને બેંકમાં જતો હોય રૂપિયા લેવા, તો આમ એના પગલા જોઈએ ને તો ધીમે ધીમા હોય, પણ જેવું બેંકમાં જઈ અને 25,000 ખિસ્સામાં મૂકે ને પછી લઈને આવતો હોય ને, ત્યારે જોજો શું પ્રાપ્ત થયું. તો કે હવે એના ખિસ્સાની અંદર પેલા 25,000 પડ્યા છે, એટલે એની પગની ચાલ પણ બદલાઈ જાય. શું ઉમેરો થયો? તો કે પેલો અહંકારનો, કેફનો ઉમેરો થયો. આનો હું ધણી છું. આ દુનિયાના બધા જ અહંકારી જ્ઞાન, અહંકારી સુખો, અહંકારી વસ્તુઓ કેફ વધારે. ઘર બાર, પૈસા, નામ, પ્રતિષ્ઠાઓ, એની કેફની અંદર વધારો કરે. આ બધી જાણકારી. જ્યારે જ્ઞાનીને આપણે જોઈએ તો આખા બ્રહ્માંડનું જ્ઞાન જેની અંદર છે, પણ 1% એમને કેફ નથી. અને એવા બિલકુલ કેફ વગરના પુરુષો જ્યારે આવે, ત્યારે એની પાસે આપણને એવું જ્ઞાન પ્રાપ્ત થાય કે આપણો કેફ કાઢી નાખે. એટલે બહુ સુંદર કવિરાજે લખ્યું કે કેફ જે ઉતારે સર્વે, તેનું નામ જ્ઞાન જોયું. આપણે તો જ્ઞાન કોને માનીએ? બધી જાત જાતની વાતો સાંભળવા મળે ને, બુદ્ધિની, મનની બધી. ઓહો હો, આ બહુ નવી વાત સાંભળી, આ બહુ નવી વાત સાંભળી, આવું તો સાંભળ્યું જ નહોતું. આ તો બહુ અદભુત, બહુ સાયન્ટિફિક વાત સાંભળી, ફરી કોઈ દિવસ મેં તો સાંભળ્યું જ નથી આવું. આપણે એ જ્ઞાન તારા ઘરની અંદર મતભેદ ઓછા કરે છે, આ ક્રોધમાનમાં આવેલો ઘટાડે છે, તો જ્ઞાન કહેવાય. નહીં તો આ બધી વાતો એ તો તારો કેફ વધારે. એટલે બહુ કવિરાજે અદભુત લાઈનો આની અંદર આ બધી લખી છે.
કેફ જે ઉતારે સર્વે તેનું નામ જ્ઞાન જો, ભિક્ષુ કી ટાળે સર્વે ભેદ બુદ્ધિ ટાળજો. ભેદ બુદ્ધિ આ વૈષ્ણવ ધર્મનો, આ જૈન ધર્મના, આ શિવ ધર્મનો, આ ફલાણા ધર્મનો, આ ફલાણા ગુરુ ત્યાં જાય છે, આ ફલાણા ભેદ બુદ્ધિ બધી. આ ભેદ બુદ્ધિ જાય ત્યારે સાચું જ્ઞાન પ્રાપ્ત. બોલે ખરા કહો દરેક ની અંદર આત્મા છે, દરેક ની અંદર શુદ્ધાત્મા છે, પણ ભેદ બુદ્ધિ. ફલાણો તો ફલાણા ગુરુ પાસે જાય છે ને આપણો શિષ્ય ન હોય, તેમાં ભેદ છે. આ ભેદ બુદ્ધિ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી પેલું સાચું જ્ઞાની થાય નહીં. સમજાયું ને? એટલે આ બહુ સુંદર કવિરાજે અદભુત લાઈનો લખી છે. જ્ઞાની પુરુષની જે દશા, જ્ઞાની પુરુષોનું જે જ્ઞાન છે એ કેવું છે. કેફ ઉતારી દે આપણો. આ કેફ થી બધી અથડામણો છે. જાણું છું, સમજુ છું, જાણું છું, સમજુ છું. આપણે શું જાણ્યું એમ? દાદા કે ને કે તારી વાઈફ જોડે મતભેદ પડતો હોય તો તું 25 વર્ષથી તારી વાઈફ જોડે રહે છે, તારી વાઈફ સજીવન છે એને તું જાણી શકતો નથી, તો તું કૃષ્ણ ભગવાનની ગીતાની ચોપડી લઈને શું જાણીશ? કે તું મહાવીર ભગવાનની ચોપડી લઈને શું જાણીશ? પેલા જીવતા છે એમને તું જાણી શકતો નથી, સમજી શકતો નથી, અને તું આ પુસ્તકને જાણવા જાય, ચોપડીઓ બધી વાતો જાણવા જાય, ક્યાં મેળ પડશે? કેટલાક તો 2-4 પુસ્તકો વાંચ્યા હોય, બધું જાણ્યું હોય, આ વાંચ્યું હોય, આ વાંચ્યું હોય, ફલાણું સાંભળ્યું હોય ને તે અંદર કેફ થઈ ગયો કે હું તો બહુ છે. કેટલાક તો કે હઉ મેં તો બધા સત્સંગ છે, મેં ફલાણું બધું કર, આપણે બધું કેફ થઈ જાય. આ બધું કેફ ધીમે ધીમે બધો કેફ બાજુ જઈને બધું અંદર વધતું જાય. જે અહંકાર જ્ઞાનીએ આપણને કાઢી આપ્યો ને એ પાછો આ કેફ મૂકતા 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 એનું મોટું સ્વરૂપ કરતા જઈએ છે. એટલે સાચું જ્ઞાન તો કેફ ઉતારે. ઘરમાં જાય ને તો એવું ના લાગે કે આ બહુ કેફ વાળા લાગે. નોર્મલ સામાન્ય માણસની માફક આવે, હું તો ઉતરી જાય કેફ. દાદા કે ને કે આ તો આ જ્ઞાન તો ધણીપણામાંથી ધણી જ રાખે, ધણીપણું કાઢી નાખે. વાઈફમાં વાઈફ રાખે પણ વાઈફ પણ કાઢી નાખે. એ પેલા બધું જે પણું છે ને એ બધો કેફ છે, બધો જાત જાત. મહાત્મા છો પણ મહાત્મા પણ ના હોય. એ બધા કેફ નીકળી જાય તો આ સાચું જ્ઞાન કહેવાય આપણે. નહીં તો જેટલું જાણેલું છે એ જાણકારી જો અંદર કેફ વાળી છે તો ભગવાન એને જ્ઞાન કહેતા નથી. ગમે તેટલું જાણો ને તમે, પુસ્તકોના પુસ્તકો લખો, લાખો વિડીયો બનાવો, લાખો લોકો તમને કરે, પણ એ જ્ઞાન નથી. જ્ઞાન તો તમારા જીવનમાં અથડામણ બંધ થાય, મતભેદ બંધ થાય, ક્લેશ બંધ થાય, આ ભેદ બુદ્ધિ જતી રહે, એ બધાને જ્ઞાન કહેવાય છે. તમે કેટલું જાણ્યું એને જ્ઞાન નથી કહેવાતું. તમને પેલું કેટલું સમજમાં રહે છે, તમારા જીવનમાં આવે છે. એટલે દાદા ભગવાન આપણને કહે તમારે આ એક એક આજ્ઞા ધર્મની અંદર આવતું જવાનું. એ બહુ છેલ્લામાં છેલ્લું જ્ઞાન આની મેળે બધું ઓપન થશે તમને. અમે જે દશા ઉપર પહોંચ્યા છે એ દશા તમને ઉત્પન્ન કરી આવશે. આ શબ્દો નહીં, આપતાવાણીના શબ્દો, આ બધા શબ્દો નહીં. મારી જે દશા છે એવી તમને ઉત્પન્ન કરી આવશે આજ્ઞા. કદાચ આપતાવાણીમાં તો અમુક વાતો હોય અથવા ના પણ હોય, પણ તમને આ અનુભવમાં આવશે. કારણ કે એ આજ્ઞા એ જ્ઞાની પુરુષની બહુ મોટી કલ્યાણકારી સાધન આપણને પ્રાપ્ત થયું છે. સમજાય ને? એટલે આ કેફ ઉતારે એનું નામ જ્ઞાન. ભિક્ષુકી ટાળે, બધું ભિખારી પણ આપણે માનનું ભિખારી પણ એ બધું જતું રહે.
લોકો જાણે તોય શું, ના જાણે તોય શું, આપણે એની ભીખ ના હોય છે. બહુ સરસ લખ્યું છે કવિરાજે. આજના સમયમાં તો કેવું થાય કે બધાને જેમ મનોરંજનનું સાધન હોય ને એવું આ ધર્મ મનોરંજનનું સાધન છે. હું રોજ જે ફલાણા વિડીયો જોઉં છું, સત્સંગ સાંભળું છું, આમ કરું, મનોરંજન એક જાત. મનોરંજન એટલે મનને બધું ગમતી અવસ્થા. આપણે પૂછીએ કે આટલા બધા વિડીયો જોયા, આટલો બધો સત્સંગ સાંભળ્યો, શું ફેરફાર થયો? કશું નહીં. એવું ને એવું જ બધું. પોતાની એક વાતને કોઈ ખોટી કહે છે તેને સ્વીકાર કરવા તૈયાર નથી. એ કેવું જ્ઞાન સાંભળ્યું. કોઈ પણ બાળક પણ કહે કે તમારી વાત આ સાચી નથી, ખોટી છે, ને એક્સેપ્ટ કરતા શીખે, એનું નામ જ્ઞાન કહેવાય. એટલે બહુ આજના સમયની અંદર તો નોલેજની કિંમત છે, બધું જાણકારીની કિંમત છે. કોણ કેટલું વધારે જાણ્યું એમ એનો પ્રભાવ, એને શું વર્તે છે તો કોઈ જોતું નથી. એટલે મૂળ મોજ શોખનું સાધન મનોરંજન એક, કે આ મનોરંજન એને સારી ગતિમાં લઈ જાય. પેલું ખરાબ મનોરંજન હોય એવું નીચી ગતિમાં લઈ જાય, અધોગતિમાં. પણ છે તો બે મનોરંજન જ. કેટલાકને તો નવરાશ હોય ને એટલે એને ગમતું હોય કે અહીં જવું, આ કરવું, તે કરવું, બસ એમ. એક પ્રકૃતિનો, પ્રવૃત્તિનો એક ભાગ બનાવે છે. સત્સંગને પોતાની પ્રકૃતિનો એક ભાગ બનાવે કે મારે ટાઈમ છે એટલે જવાનું. આ તો પોતાના જે બધા કે પોતાનો અહંકાર, પોતાની અણસમજણો ઓછા કરવાનું સાધન છે. એનો ઉપયોગ શેના માટે કરવાનો? તો કે પોતાની ભૂલોને કાઢવા માટે આનો ઉપયોગ કરવાનો છે. અને જો એવું થયું તો અદ્ભુત આ જ્ઞાન આપણને જીવનમાં કામ લાગતું જશે. જે જ્ઞાન, જે સત્સંગ, જે વાણી આપણી બે ભૂલોને સ્વીકારતા શીખવાડે, એ ભૂલોને કાઢવાની ભાવના કરાવે, એ સાચું જ્ઞાન. આપણી ભૂલ ઓછી થાય નહીં. હું જાણું છું, મને આવડે છે, મને સમજણ છે, હું કઉ છું એમ કરતા નથી, એ તો ભયંકર અજ્ઞાન છે. નરે બધો કેફ બધો, એટલે ભયંકર આ કેફ નિરંતર અથડાયા કરે અને બીજાથી કંઈક છું. કોઈ નોંધ ના લીધી હોય ને આયા હોય તોય બધાને હાથ ઊંચા કરીને નોંધ લે, બધાને બોલાવે, હું આવી ગયો છું. કારણ કે એ પોતાનો જે વિશેષતા છે એ પેલું આ જે અહંકારી જ્ઞાન છે એના કારણે આવે છે. એટલે બહુ સુંદર કવિરાજે એક એક લાઈનો આની અંદર લખેલી છે. આ જેમ જેમ આપણને આ સમજાતું જાય એમ બહુ સરસ કામ લાગે. આ કઈ સત્સંગ, આપતાવાણી, જ્ઞાન એ કઈ નવરાશ ટાઈમ પાસ માટે નથી. પોતાનું કલ્યાણ કરવા માટેના જયારે ધ્યેય માટે સાંભળે ને ત્યારે એને બહુ જ કામ લાગે છે કે મારે મારી ભૂલો જોવી છે, આ ભૂલોમાંથી બહાર નીકળવું છે, મને જે જ્ઞાન, જે દાદા ભગવાન મળ્યા છે, મારે મારું કામ કાઢવું છે. અને એવી દ્રઢતાથી જયારે એ સત્સંગનું ગ્રહણ કરે ત્યારે જબરજસ્ત અંદર કામ લાગે છે. સમજાય ને? કેટલાકને તો મનને ગમતું થઈ ગયું હોય, ચાલો ફલાણો પ્રોગ્રામ આવ્યો, ફલાણું આવ્યું, જઈએ જોઈએ આપણે. એ તો મનની અવસ્થામાં છે. જ્યારે પોતાના કલ્યાણ માટે જ્ઞાનીના સાધનો અને જ્ઞાનીના સત્સંગને આપણે વાપરીશું ત્યારે જબરદસ્ત કામ લાગશે. બહુ સુંદર વાત અંદર લખી છે કવિરાજે, તો જરૂરથી પૂછજો બધી વાતો.
સમજાયું ને? બહુ સુંદર. હા અશોક કાકા. પૂછજો, બીજી બધી વાતો પણ જરૂરથી પૂછાય. આ પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંજોગોને ધક્કો માર્યો તો એ ધક્કો તને વાગશે. એટલે આપણે આમ તો ડે ટુ ડે લાઈફમાં વ્યવહારમાં એવું બધું બનતું હોય કે વ્યક્તિ ના ગમતી હોય તો આપણે અવોઇડ કરીએ, કે આવું કંઈક ના ગમતું હોય તો એટલે એ પછી ધક્કો આપણને વાગે. આ ધક્કો માર્યો કહેવાય ને, ધક્કો આપણને કઈ રીતે વાગે? હા, એટલે દાદા ભગવાન કેવા શું માંગે છે? તમે જેટલા સંજોગોને ધક્કો મારો છો એ તમને વાગે. તમને વાગે એટલે શું? તો કે એટલા સંજોગો તમારે નિકાલ કરવાના બાકી રહેશે. પછી જે સંજોગો આપણે ખાલી કર્યા નહીં, સામે ચાલીને આવ્યું બધું, અને તોય આપણે ખાલી કર્યું નહીં. તેમ પેલો વાળો હોય તે ઉઘરાણી આવે ને આપણે પાછો કાઢીએ તો શું થાય? ફરી આવે. ફરી આવશે. એટલે ફરી એ ધક્કો વાગ્યો કહેવાય. ફરીને ફરી પાછી ફાઇલ આયા જ કરશે. એ ધક્કો વાગ્યો. આ તમે લંબાવ્યું એને મુદત પાડ્યા જ કરી એટલે લંબાવ્યું, એ ધક્કો વાગ્યો તમને. આજે જેનાથી તમે મુક્ત થવાનો સંજોગ મળેલો એને તમે લંબાવ્યો, એ ધક્કો વાગ્યો તમને. બરાબર. તમે સંજોગોને માર્યો, પણ ખરેખર એ તમે તમારું લંબાવ્યું આને નિકાલ કરવાનો. અચ્છા અચ્છા. એટલે દાદા ભગવાન કે છે આ ધક્કો મારશો તમને જ વાગશે એ બધું. એટલે આપણે એટલા જાગૃત રહેવું પડે કે ભલે નથી ગમતું પણ હવે આ તો સંજોગો આયા છે તો સંભાળ નિકાલ કરવો. જેમ આપણે રૂમમાં બેઠા હોય ઘરની અંદર અને બહાર કોઈ મહેમાન આવે ને બેલ માર કરે, આંખ ખોલીએ તો શું થાય? હા, એ તો માર્યા કરે. એ તો બેલ માર્યા જ કરે, બૂમો પાડ્યા કરે. કોક એવા હોય એ તો બારણાને ધક્કા મારે. પછી બરાબર. બહુ એવા હોય કે આજે તમને મળવાનું છોડવાનું નથી, આજે પકડવા જ છે, ગમે તેમ પછી બધું કરવા માંડે ને. બરાબર. એ બધી અસરો કોને થાય? પછી આપણને. એટલે ધક્કો વાગ્યો આપણને. પેલા ના ગમતા અથવા ગમતા સંજોગો, એમાં જે ના ગમતા ને આપણે ધક્કો માર્યો ને, કે જેવો ધક્કો માર્યો ને એટલે પેલું ના ગમતા વાળું અંદર અસર થઈ, આપણને એનો ધક્કો વાગ્યો આ ના ગમતાનો. હા, એટલે રિએક્શન આવે સામેવાળી વ્યક્તિનું. રિએક્શન આવ્યું. એ રિએક્શન એટલે આપણને અસર આવી. હા, આવે છે. એવું થાય છે, એવું અનુભવમાં આવ્યું છે મને. એટલે ધક્કો વાગ્યો કહેવાય. અનાદિથી આપણી ટેવ આવી જતી કે ના ગમતા સંજોગોને આપણે કાઢી નાખ્યા. અને જો કદાચ એ ના ગમતા સંજોગો પરાણી કરવાના આવ્યા ને તો પેલું અંદર આર્ત ધ્યાન ઉભું થતું હતું. ક્યારે જશે, કઈથી આયા. એ જે ધ્યાન ઉભું થતું હતું એટલે શું થાય? તો કે એ ધ્યાનથી પાછી આપણી અધોગતિ થતી હતી. એટલે એ ધ્યાન આપણને ધક્કો માર્યો, ક્યાં લઈ ગયા? નીચે લઈ ગયા આપણને, માણસ નથી. બરાબર. આ ના ગમતા સંજોગોને ક્યારે જાય, ક્યાંથી આયા એમ કરીને ધક્કો મારી જતા રહેતો હારા, એ બધું કરવામાં જે ધ્યાન ઉત્પન્ન થયું એ ધ્યાનથી પોતાની જે દશા છે એને ધક્કો વાગે, નીચે આવે છે. આર્ત ધ્યાનમાં ગયો, આર્ત ધ્યાન ની પેલું અધોગતિનું ધ્યાન કર્યું. એટલે ડબલ ખોટ થઈ ને, પેલું તો પેન્ડિંગ રહ્યું ને આ પેલું તો ધક્કો માર્યો પણ એ ધક્કાની અસર ક્યાં આવી? તો કે પોતા ધક્કો વાગ્યો. આ પોતે માણસ હોવા છતાંય આ આર્ત ધ્યાનના કારણે હવે અધોગતિમાં, જાનવર ગતિમાં જવાનું. બરાબર.
ને એવું લાગે છે કે હું આ સંજોગોને ધક્કો મારું છું, ના ગમતાને ધક્કો મારીને કાઢી મૂકું છું, પણ વાસ્તવમાં આ કુદરતના અંદર જે સંજોગો છે એને તમે ધક્કો મારશો ને તો એ ધક્કો માર્યો એટલે એનું ફળ ક્યાં આવશે? તમારી બાજુ, તમને જ વાગશે. એટલે શું? તો કે તમારી જે દશા છે, તમારી જે માનવતા છે, તમારા જે અંદરના ગુણો છે નીચે જશે, બધા બરાબર. ડાઉન થતા અને જશે. સામે વાળા જ્ઞાન ના લીધું હોય તો બધું અવળું ચિત્ર એવું પણ બને. આપણે જ્ઞાન લીધા પછી તો આખું હવે ના ગમતા સંજોગો આયા તો આપણે એટલું વ્યવસ્થિત ની આજ્ઞા મૂકીએ છીએ. બરાબર. બૂમ કરતું હોય ક્યાંથી આયા, શું આવું અત્યારે તો ચાલતું હશે, અત્યારે હું કેટલું કામમાં હતી, મારે બહાર જવાનું હતું, પેલા ટાઈમ આપ્યો છે, તે મન એવું બધું ચાલ્યા કરે. પણ એની સામે આપણે શું આવ્યું કે આ વ્યવસ્થિત છે, એટલે વ્યવસ્થિત ની આજ્ઞા મૂકી એટલે પેલું મન ગમે તેટલું ચાલતું હોય પણ આપણું ધ્યાન ઉત્પન્ન થયું નહીં. આપણું ધ્યાન જે આર્ત ધ્યાનમાં જતું હતું એના બદલે આ વ્યવસ્થિત મૂક્યું એટલે આખું ધર્મ ધ્યાન ઉત્પન્ન થયું કહેવાય. બરાબર. એટલે 10 સંજોગોમાંથી 8 સંજોગોમાં વ્યવસ્થિત રહીને 2 સંજોગોમાં ના રહ્યું કે અંદર આપણે અવોઇડ કરવાની ઈચ્છા વ્યક્ત કરી કે ક્યારે આ સંજોગ ના આવે તો સારું, આમ ના મળે તો સારું, કે નથી જવું, તો એ વખતે પછી એવા 2 સંજોગોનું શું પેન્ડિંગ રહેવું જ રહે ને? એ પેન્ડિંગ રહ્યું એ આપણને ધક્કો આવશે પાછી 2 નો. પેલા 8 નું પૂરું થઈ ગયું પણ આ 2 ઉઘરાણી વાળા પાછા આવશે. એટલે એનો ધક્કો માર્યો છે તો એ પાછા આવશે. પાછા આપણને જ વાગ્યું છે. હવે આપણે અંદર સંભાળ નિકાલ કરવો છે, વ્યવસ્થિત ની આજ્ઞા મૂકવી છે, પણ છતાંય જો સંજોગ એવી રીતે સંભાળ નિકાલ ના થયો, આપણી તો ભાવના છે સંભાળ નિકાલ, પણ સામેવાળાને સમાધાન ના રહ્યું અને એવું કંઈક વાંધો નહીં, બિલકુલ વાંધો નહીં. તમારું નક્કી પણ શું છે? સંભાળ નિકાલ. સમાધાન થયું કે ના થયું તમારે કરવાનું નથી કશું. હા, પણ સામેવાળાનો ક્લેમ ઉભો રહે એવું બને? હા, એ ઉભો રહે તોય વાંધો નહીં, એ આપણે જોવાનું નહીં. અચ્છા, આપણી અંદર ભાવના સંભાળ નિકાલ કરવાની. હા, દાદા ભગવાન શું કે છે? સંભાવે નિકાલનું તમારે નક્કી કરવાનું. તમારે પરિણામ શું આવે છે બહારનું એ તમારે જોવાનું નથી, એ મારે જોવાનું. બરાબર. તમારે નક્કી કરવાનું છે કે આ ફાઇલ છે, હવે એને સંભાવે નિકાલ કરવો છે, બસ. બરાબર. હવે એની જોડે જે કઈ વ્યવહાર બને છે એની અંદર એના મનને સમાધાન નથી થતું, તે એટલું પેન્ડિંગ રહે છે એનું મન, તે તો ધીમે 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 થશે. મોટામાં મોટી વસ્તુ શું? તો કે આપણે અંદર જે નક્કી કરેલું છે કે સંભાવે નિકાલ કરવો છે, મારે હવે આ વેર ઝેરમાં પડવાનું નથી, મારે એ નક્કી કર્યું ને, એ તમે આજ્ઞા ધર્મની અંદર આવી ગયા પછી પેલું પરિણામ તમારે નહીં જોવાનું. ઘણી વાર અમુક ફાઇલો સાથે તમારું પરિણામ સારું પણ બહાર આવે, ઘણી વાર ના પણ આવે. પણ દાદા ભગવાન કહે છે તમે નક્કી કર્યું એટલે તમારે મારી આજ્ઞા પાડી, તમે મારી જવાબદારી છે. કારણ કે આની પાછળ બહુ વિજ્ઞાન મૂકેલું છે. હવે તમે જેવું નક્કી કરો ને અંદર કે મારી ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, એટલે તમારું નક્કીપણાની અસર પેલાના મન ઉપર શરૂ થઈ જાય છે. આ જગતની અંદર આ બધું આપણા જ મનની અસરો, આપણા અંદરની જે અંતસ્કરણની બધી અસરો છે ને એ પેલા ઉપર પડે છે. આપણે ઘણી વાર નથી હોતું આજે એમને કહી જ દેવું છે. આજે એ જેવા આવે ને એટલે એના મન ઉપર અસર પડે કે હું કઈ સાંભળવાનું નથી આજે. આ દરેકના પોતાના મનની જે અસરો છે ને એકબીજા ઉપર પડે છે અને એની પછી બહાર પરિણામ મોટા મોટા વેર જેમના આવે છે. આમાં કદાચ
આપણી એવી ફાઇલ હોય અને એને મનને સમાધાન ના થાય તો દાદાએ આપણને બહુ સરસ રસ્તો બતાવ્યો એનો પછી એક સંભાવે નિકાલ કરવાનો અને જોડે જોડે ધીમે રહીને કહી દેવાનું ભાઈ મને છે ને જરા ઓછી સમજણ પડે છે, મારું જરા મગજ આવું ને એટલે બોલાઈ જાય છે, એમ કરીને ગમે તે રીતે આપણે એનો પ્રયત્ન કરવાનો ને છતાંય ના થયો તો તમારે ચિંતા નહીં કરવાની. ના એવો અનુભવ થયો છે મને હા કે જો મનમાં મને નેગેટિવ થાય તો સામેથીનું રિએક્શન આવે જ છે, આવે અને મનમાં મને સંભાવે નિકાલ કરવો છે, ગમે તે થાય સામો અથડાવા આવે તો પણ મારે અથડાવું નથી, તો પછી એનું પરિણામ એવું જ આવે છે. આવે આવે ચોક્કસ. પણ હા, પણ ઘણી વખત પોઝિટિવ થઈ જાય છે, પણ ઘણી વાર અંદર થોડું નેગેટિવ પણ આવી જાય છે. હા, એ મનની અંદર પેલું આવે નેગેટિવ કે આપણે જ એકલા સહન કરવાનું, આપણે જ બધું સાંભળવાનું. હા, એવું થાય જ. કોમ્પ્રોમાઇઝ મારે જ કરવાનો. હા, એટલે મન એવું બતાવે કે આ મારે એવું કરવાનું, તો કે ના, આ તમારે સહન કરવાનું નથી, આ તો તમારી ફાઇલ નંબર 1 નો જે હિસાબ છે એ હિસાબના આધીન આ ફાઇલ આવી છે, એટલે એને હિસાબ પૂરો કરવાનો છે, સહન નથી કરવાનો. આપણી સાથે જ કેમ આવી ફાઇલ ભેગી થઈ? બરાબર. આપણે સારા માણસ છે, બધું સારું કરવું તો પેલો ઊંધો કેમ નો ભેગો થયો આપણી જોડે? તો કે પોતાનો એવું તો પોતાના હિસાબને આધીન પેલો એવો જક્કી માણસ, એનું ધાર્યું કરનારો માણસ, બધા એ આપણી હિસાબના આધીન પેલો ભેગો થયો છે. એ માણસ એવો નથી, આપણો હિસાબ એવો છે. આપણો જ હિસાબ એવો છે કે આ ફાઇલ આવી ભેગી થઈ છે. આપણને એમ થાય કે આવો કેવો છે, આટલું બધું આવું કેવું છે, આવો માણસ આટલું કેમ સમજતો નથી? અરે પણ એ તો સમજણ વાળો છે, પણ આપણો હિસાબ એવો છે કે આપણી જોડે જ આવું વર્તે, બધા જોડે સરસ વર્તે, બધાની વાત સાંભળે, સમજે, કરે, આપણું જ ના કરે. હા, એવું જ થાય, એક્ઝેક્ટલી એવું થાય. ને આપણે પછી એ વખતે એટલી ક્ષમતા રાખીએ, આપણે પોઝિટિવ રહીએ, પણ તો એ સામે એટલું જલ્દી રિઝલ્ટ ઘણીવાર ના પણ આવે, એ ઊંધું જ સમજે આપણી. કારણ કે દાદા કહે ને કે તમારો હિસાબ 5 લાખ નો હોય અને તમે અત્યારે એને 500 ચૂકવો તો બહાર દેખાય ખરું? એ ના, એવું છે. આ જે ફાઇલો સાથેના બહુ ચીકણા એવા જબરદસ્ત હિસાબો છે, એ વેરને છોડવા માટે તમે 1 વાર 2 વાર 5 વાર આ સંભાળી મૂકો છો અને બધું કરો છો તો પરિણામ દેખાતું નથી, પણ પેલા 500 રૂપિયા ચૂકવાય છે તો ખરા જ અંદર. એટલે દાદા કહે તમારે એને પરિણામની અંદર તમારે જોવાનું નહીં, મારે જોવાનું. કારણ કે મને ખબર છે કે તમે જો નક્કી કર્યું તો આ એની મેળે જ વર્ક કરશે અંદર. અને આપણે તો જે જગ્યાએ સંભાવે નિકાલ કરવાનું નક્કી કર્યું અને છતાં એને દુઃખ થયું અથવા એના મનને ખુશી ના થઈ કે ભાઈ આ બરાબર ના કર્યું માટે, આપણે પ્રતિક્રમણ કરવાનું. બસ આટલું બધું તમારી જવાબદારીમાંથી તમે મુક્ત છો. હવે પછી જ્ઞાનીની જવાબદારી છે. જે અમુક હિસાબો શું છે કે નિમિત્ત ને અધીન, અમુક 1 to 1 ચૂકવણું હોય છે, એવું સાંભળ્યું છે. એ 1 to 1 એટલે 1 to 1 એટલે આપણી નજીકની ફાઇલો હોય, બધા આપણે એક-એકની સાથે બધા ચૂકવવા પડે. એટલે હસબન્ડ છે, છોકરાઓ છે, 3, 4, 5 એ બધી ફાઇલો જે છે નજીકમાં, એને આપણે જાતે જ ચૂકવવાના. અને બધા 10 નંબરની ફાઇલ હોય, બિઝનેસની અંદર બધા હોય તો એક જ જણને બધા 4 જણ ભેગા થઈને ચૂકવવાના છે. એમાં આપણે એકલા નથી ગઈ. 5 પાર્ટનર થઈને આપણે બિઝનેસ કરતા હોય અને બધા કામ જોડે આપણા હિસાબો હોય તો આપણે એકલા ના કે બધાના 5 ના? બધાના. તો એ બધા અનેક લોકો સાથેના હિસાબોની સાથે ચૂકવાય છે. પણ આ તો 1 to 1
તમારી પોતાની એક એક ફાઇલો આ બધી પણ સમજો કે અમુક પેન્ડિંગ રહી ગયું તમારા જ તો પછી હિસાબે આ ભેગી થયેલી છે. એટલે ઘણી વખત એવું થાય કે આપણે એવું તો એક્સેપ્ટ જ નથી થતું કે આપણે એવું કેવું કર્યું તો પણ પછી ઘણી વખત એવું થાય કે જો પૂર્વમાં આવું બધું કરેલું છે એટલે સામે આવ્યું છે, આપણે પૂર્વે આવું કરીને આવ્યા છે એટલે જ સામે આવ્યું છે, તો પછી આપણે એ વખતે ઘણી વાર એવું પણ થાય કે આપણે પૂર્વનું પ્રતિક્રમણ કરી શકીએ કે જો મારું પહેલા આવું કંઈક થયું હોય તો એનું આજે મને પરિણામ આવ્યું છે તો એની પૂર્વનું પ્રતિક્રમણ કરીએ પણ એ પ્રતિક્રમણ કહેવાય નહીં, કારણ કે તમને દોષ દેખાયો નથી. દોષ તો નથી દેખાયો પણ આજે જે છે આપણી સામે તો એના ઉપરથી ખબર પડે તમારી જોડે છે પણ પૂર્વે એની જોડે શું થયું છે અથવા શું છે કશું તમને ખબર નથી. ના તો જાતું હે ને કે ભાઈ મેં દુઃખ આપ્યું છે ત્યારે જે સામે એવું નિમિત્ત મળ્યું છે તો હવે એની હું માફી માંગુ, એટલે એવું આપણને ભાવ થઈ જાય. હા, એ પ્રતિક્રમણ કરે, જાતું પ્રતિક્રમણ કરે કે આની જોડે કોઈ પૂર્વે ભૂલ કરી છે, એ તો બધી બરાબર ભાવના છે કે પણ એને આજે જયારે ફાઇલ ભેગી થાય ત્યારે પેલો આજ્ઞાનો ઉપયોગ ચૂકાય નહીં, એ મોટી ભૂલ ના થાય એ ધ્યાન રાખવાનું છે. અચ્છા, આજે વ્યવસ્થિત શક્તિ કેટલા બધા સંજોગો ભેગા થાય અને પેલો ઉઘરાણી વાળો આપણી પાસે આવ્યો હોય, આપણી પાસે ઈચ્છાય છે અને આપણે છૂટાઈ થવું છે, પણ ઉઘરાણી વાળો જો ભેગો ના થાય તો બરાબર કુદરત કેટલી બધી આપણી ફેવરમાં છે, આપણા કલ્યાણમાં છે કે એ ફાઇલ ને ભેગી કરે છે. આ ફાઇલ આમને ભેગી થાય તો એમનું ઉઘરાણીનું વેર જેમનું બધું પતી જાય ને તો છૂટા થાય. તો કે આ વ્યવસ્થિત શક્તિ એ પેલી ફાઇલને ભેગી કરે છે, એ આપણા માટે બહુ જ કલ્યાણકારી છે. કારણ કે ઉઘરાણી વાળો લઈ જાય તો આપણે છૂટા થઈશું ને. આપણી પાસે પૈસા આયા કમાયા છે બધું છે, આપણે હવે ધંધો બંધ કરીને બધું છૂટું થઈ જવું છે બધું, પેલો લેનારો આવવો જોઈએ ને. આપણે મળે તો પછી બાકી રહ્યું હજુ આ ભાઈ લઈ નથી ગયા હજુ તો. સામે વાળી ફાઇલ આપણા પર અકળાતી હોય, ચીડાતી હોય કે મનમાં એવું કે રાખીએ પણ આપણને દેખાય પણ ખરું તોય આપણને અંદર શાંતિ રહે કે આપણું મન ના બગડ્યું, તો એટલો આપણો સંભાવ હોય તો જ બની શકે. હા, એ સંભાવ અને પોતાને હવે ખાતરી થઈ ગઈ છે કે આ સામે વાળો બગડે છે એ મારા હિસાબે બગડી રહ્યો છે, એના અધીન નથી. એનું ખુશ થવું, એનું અકળાવવું, એનો ગુસ્સો થવો, એનું જે કંઈ બધું થઈ રહ્યું છે એની પાછળ મારા જ હિસાબો છે બંધાયેલા, એવું આપણને અંદર સમજ ફિટ થઈ ગઈ છે. એવું તો ખ્યાલ આવે છે. એટલે એને દોષિતપણાથી જે જોતા હતા એ બંધ થઈ ગયું. એને જે કરતા જોતા હતા, દ્વેષ કરતા હતા, એ બધું બંધ થઈ ગયું કે ઓહો આ તો આપણા હિસાબથી આને અકળામણ થાય છે. બરાબર. એટલે આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ હવે એમાં. હા, એ તો બરાબર, પણ હવે સમજો કે અમુક હિસાબ આપણા પેન્ડિંગ રહ્યા, એની અકળામણ કાઢી શકીએ નહીં. ના નથી કાઢી શકાતી, એ તો છે જ. તો ઘણી વાર એવું બને કે એની અકળામણ એવી ને એવી જ રહે આપણી જોડે, આપણને થાય તો હજુ કેમનું થયું, આ જ્ઞાન તો આટલું બધું કરીએ થતું નથી, તો કે ના, એની અકળામણમાં આપણે એને દોષિત જોતા નથી, એ દ્રષ્ટિને જ્ઞાન કહેવાય છે. બરાબર છે. એની સાથે સરસ વર્તન થાય તો જ્ઞાન કહેવાય, એવું નથી કહેતા દાદા ભગવાને. વર્તન તો બુદ્ધિશાળી માણસ એવું કરી શકે એવું સારું, પણ દ્રષ્ટિ અંદર દોષિત છે એ તો રહે જ. બરાબર. આ જ્ઞાનની જે અદ્ભુતતા જે છે એ અંદર આપણી દ્રષ્ટિની અંદર છે કે મને દોષિત જે દેખાતા હતા એ બંધ થયા છે. એક્ઝેક્ટલી. જોને
વ્યવહારમાં તમે એમને બોલતા હોય, કશું કરતા હોય, એમની વાત માનતા હોય, ના માનતા હોય, એની અકળામણ થતી હોય, તમારા મનને અકળામણ થતી હોય, બધું થતું હોય, પણ તમારી દ્રષ્ટિમાં એવું છે કે આ મારો હિસાબ છે, એનો દોષ નથી, એવું દ્રષ્ટિ ફિટ થઈ ગઈ તમને. અને હા, એ તો એક્ઝેક્ટ એ દ્રષ્ટિને જ જ્ઞાનીઓ જ્ઞાન કહે છે. આ જ્ઞાન સમજો ને. આ સેમ સંજોગોમાં 10 વર્ષ 15 વર્ષ પહેલા આખું અલગ વર્તન ને અલગ ઊભું થતું હતું પરિસ્થિતિ, અને અત્યારે એ જ વસ્તુમાં પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે. લઈ જાય એ ભોગવટ સ્વરૂપે પણ ના રહે, સાચી વાત. અને બહુ જ પહેલા તો 2-4 દિવસ લાગી જાય, પછી ધીરે ધીરે કરતા ઓછું થતા અડધો કલાકમાં જ પતી જાય એમ. Yes. એટલો બધો ફરક પડી જાય. બહુ ફરક પડે. ધીમે ધીમે તો તમને અહો થશે કે ઓહો, ગજબનું જ્ઞાન છે, ગજબનું જ્ઞાન છે. હા, એટલે આ જેમ જેમ સત્સંગ સમજાય છે એમ બસ બરાબર છે. બાકી પહેલા આ જ સત્સંગ સાંભળતા પણ એટલું સમજમાં નહીં આવેલું, બરાબર. એટલે એ જ સંજોગોમાં વર્તન બગડી જાય, અંદર બહાર બધે બગડી જાય. હવે આખું ફરી ગયું, આખું બદલાઈ ગયું આટલા વખતમાં એવું લાગે. બરાબર છે. બરાબર. હજી એક આ 1 to 1 જે વાત હતી, તો એવું પૂછવું હતું કે આપણે આ જન્મમાં જે નજીકની ફાઇલોનો સંભાવે નિકાલ જો આપણે 5 લાખ લઈને આવે, એમાંથી આપણે સમજો 4 લાખ પતાવી દીધા, હજી 1 લાખ રહ્યા, તો એની સાથે 1 to 1 નેક્સ્ટ લાઈફ ભાવમાં બાકી રહેશે અને ચૂકવણું થશે. હા, એ તો જેની સાથે આપણા ઋણાનુબંધ બાકી રહ્યા એટલા જ ભેગા થવાના. પછી જે પૂરા થઈ ગયા અહીંયા ઋણાનુબંધ, એ ફાઇલો પછી ભેગી થવાની જ નહીં. હા, એટલે મારો પ્રશ્ન એવો છે કે જે આપણા સમજો 5 લાખ એવા કર્મ છે, બરાબર, તો આ લાઈફમાં આપણે 4 લાખ ને ક્ષમતા ભાવે નિકાલ કર્યો, હજી 1 લાખ પેન્ડિંગ રહ્યા. હા, તો ફરી બીજો અવતાર એક આવી જાય કે પેલા 1 લાખ પૂરા કરવાના છે. હા, પણ એ જ વ્યક્તિ સાથે આવશે એમ? હા, એ જ વ્યક્તિ સાથે આવે. અચ્છા, એટલે એ વ્યક્તિ ફરી આપણને ભેગી થાય? એ કોઈને કોઈ રૂપે આપણને એ ભેગા થાય ને ફરી પાછો આપણો હિસાબ ચૂકવાય દે. એ વ્યક્તિ, એ જીવ ગમે તે ગતિમાં હોય તો એ ભેગો જ થવાનો. વ્યવસ્થિત શક્તિ શું કરે છે તો કે આ બધા હિસાબો વાળાને ભેગા કરી આપે છે. ખબર નથી કોની જોડે હિસાબ છે આપણો, પણ પેલું જે સ્વભાવ છે, એ જે કર્મનો જે સ્વભાવ છે ને, એ બેયને ભેગા કરી આપે. આપણે તો કોકની જગ્યા ઉપર ગયા હોય ને પેલું કૂતરું આવીને પાછળથી બચકું ભરી લે. એટલે ભાઈ, હું તો તારી પહેલી વાર આવ્યો, તું નથી મને ઓળખતો, હું તને ઓળખતો નથી, મેં તને કોઈ માર્યું નથી, કોઈ દિવસ કશું કર્યું, તું તને શું લેવા દેવા છે? તો કે આ હિસાબ અહીંયા બરાબર. તો કે કોઈ પણ રીતે, કોઈ પણ અવસ્થામાં તમારી જોડેનો જે હિસાબો છે ને, એ વ્યવસ્થિત શક્તિ એ બેયને બરાબર ટાઈમિંગમાં ભેગા કરી આપે અને પૂરા કરે. એટલે જ્યાં સુધી જે ફાઇલો સાથેના હિસાબો, જે ક્ષેત્રના હિસાબો છે ને, ત્યાં સુધી એ જગ્યા ઉપર આપણે જન્મ લેવો પડે, અને એ પૂરા થાય હિસાબો ત્યારે મુક્ત થઈએ ત્યાંથી. એટલે દાદા, આપણે મારી આજ્ઞા જે છે ને, એ તમને એક અવતારી બનાવી છે. આજે મોટા ભાગના હિસાબો અહીં નહીં તમને ચૂકવી દેવી છે. જેટલું આજ્ઞામાં રહે પહેલા તો જે અજ્ઞાન હતું ને, એટલે શું થાય તો કે પૂર્વ કર્મનો હિસાબથી પેલો ભેગો થયો હોય, અને આજે એની જોડે પાછા બાજીએ બરાબર, એ ફરી નવા ભેર બાંધીએ. તું ધારે એમ કરવાનું, તારે જે થાય એ કર લે. ફરી પાછા પેલું એક ઉકેલવાની ગાંઠ આવી, તાર બીજી 4 પાડીએ પાછી. હા, પહેલા એવું થતું હતું. આપણને ગમતું હોય એ કરવું હોય, અને આવું જ્યાં ના ગમતું આવ્યું ને ત્યાં બરાબર આપણે ભેર બાંધીએ. તું કોણ મને દબાવનાર, તું આમ કેમ, એવા ભેર બાંધે. તે એક હિસાબ ઉકેલવાનો હતો, એના બદલે બીજા 4 બાંધ્યા.
એમાં તો હમ કેટલા હિસાબો બધા પેન્ડિંગ થયા કરે, અને એ જ હિસાબોના કારણે દાદા કે ને તમારા આ જન્મો જન્મ ચાલ્યા કરે છે. દાદાએ તો બહુ સુંદર શોધ કરી. ઓહો, આ 50 ફાઇલોના હિસાબના લીધે આ 5 અબજની વસ્તી જોડે આપણે આવવું પડે કે છે. હમ હિસાબો કેટલા જોડે? આ 50 જણ પાંચ જોડે, 25 100 જણ જોડે. હમ અને એમાં આટલા બધી વસ્તીની અંદર આપણે એની જોડે આવવાનું. એટલે એમણે આ બહુ જ સરસ આ શોધી નાખ્યું કે આ સમભાવે નિકાલ ઉપર આવો. બરાબર. તો આ સમભાવે નિકાલી એ નક્કી જ કરવાનું, કશું હમ તમારે કશું કરવાનું નથી. એક્ઝેક્ટલી. બહારનું વર્તન પરિણામ તમારે જોવાનું નથી. તમે નક્કી કરો એકવાર કે આ ફાઇલ આવી સંભાવે નિકાલ કરો, બસ. બરાબર. પછી તો હવે મારા શબ્દો જ કામ કર્યા કરશે. અમે આ જે શબ્દો મૂક્યા છે ને, ફાઇલ, સંભાવે નિકાલ, એ તો બહુ સાયન્ટિફિક વર્ડ્સ છે. શબ્દની અંદર તો એટલું બધું જ્ઞાન અને એટલી બધી અસરો મૂકેલી છે અંદર. આ તો જ્ઞાનીના શબ્દો. આપણે તો બહાર જો કરીએ કે આની જોડે સારું બન્યું કે ના બન્યું, આની જોડે ઝઘડો થઈ ગયો, સંભાવ નિકાલ ના થયો, આપણે બહાર જો કરીએ. એ નથી જોવાનું. તમે કોઈની જોડે કોર્ટમાં ઝઘડો કરો છો, કોર્ટમાં જાઓ છો, તોય પણ જ્ઞાની કે આ સંભાવે નિકાલ કરી રહ્યા છે. હું તો એટલું પેરામીટર રાખું છું કે સામેવાળા ગમે એ કરે પણ મારે અંદર દોષિત નથી જોવા, કે મારે અંદર કકડાટ નથી ઉભો થતો, એટલે હું સંભાવે નિકાલમાં છું. બહુ જ સરસ થયું. આપણે છૂટવું છે, આપણા બધા હિસાબોમાંથી મુક્ત થવું છે. મને હવે આ કપતા નથી આ બધી ફાઇલો. બહુ સરસ. એટલે આ તો બધી સમજણ જ કામ કરે છે દાદા ભગવાનની. આપણે કામ કરે, બહુ સરસ કામ કરે. સત્સંગમાં જેટલું સમજતા જઈએ એટલું સામે દેખાય કરે એ પ્રમાણે. બહુ સરસ. ઓકે, જય સચિદાનંદ. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. હજુ આપણી પાસે ટાઈમ નથી, પણ થોડું પૂછી લો તમે જરૂરથી. મીનાબેનને પણ પૂછવું છે. જય સચિદાનંદ. અશોકાનંદજી, કયો તો નેક્સ્ટ ટાઈમ પૂછ્યું. આ તો એક મારો ક્વેશ્ચન આવી ગયો મને ચરણ વિધિ વખતે, જે એમ જ થતું કે આઈ થિંક મારી ખોટી સમજણ છે ઉદાસીનતા માટે. ઈ શિલ્પાબેને પૂછ્યું એટલે સારું થયું, કારણ કે અને પણ આજે હમણાં અલ્પાબેન સાથે વાત થઈ ને, તો એમાં કંઈક મને સંજોગોને ધક્કો મારવો, તો ધારો કે કઈ પ્રતિકૂળ સંજોગો આપણે આવ્યા હોય કે ઓકે નોટ હેલ્થ કે ઓકે જોબ નું હોય કે ઘર લેવું હોય, કાંઈ પણ એવા ઘણા સંજોગો હોય, અને આપણે કીર્તન ભક્તિ કરીએ અસીમ જય જયકાર ને, ઈ આપણે સંજોગોને ધક્કો મારવા માટે થઈને કરીએ છીએ કે પાર્ટ ઓફ પુરુષ, એટલે એવિડન્સ અવ્યવસ્થિત. એટલે એમાં એવું સમજી રાખવાનું ખરું આપણે કે મને જે પ્રતિકૂળતા આવી છે શારીરિક કે વ્યવહારની, જે એને હું કાઢવા માટે આ બોલું છું એવું નથી. એ પ્રતિકૂળતા વખતે મારી પાસે એવી શક્તિ, એવી સમજણ હોય, અંદર એવી સ્થિરતા રહે, એના માટે હું આ દાદા ભગવાનના અસીમ જય જયકાર, ત્રિમંત્રો, એવું બધું બોલું છું. ઓકે. આપણો સમજણ અંદર બદલવાની. સાધન તો સરસ બરાબર ઉપયોગ કરી રહ્યા છે, પણ પેલી સમજણ પેલી મૂકવાની. કારણ કે આ સંજોગોને કાઢવા માટે સાધન વાપરશો તો બીજું આવશે પાછું. એના કરતા દાદા કે તમે એવી શક્તિ લાવી દો કે પછી 100 સંજોગ આવે ને એવા નવા, તો તમને કશું થાય નહીં. ઓકે. એટલે સાધનનો ઉપયોગ સાચો ક્યારે કહેવાય?
તો કે આ સંજોગો પ્રતિકૂળતાના જે છે એની અંદર મને એવી સ્થિરતા રહે, એવી દશામાં હું રહું કે બિલકુલ મને સહેજ પણ અંદર અભાવ ઉત્પન્ન ના થાય, કોઈને દોષિત ના જોઉં અને એ સંજોગોમાંથી હું પસાર થઈ જાઉં. ઓકે ઓકે, ખ્યાલ આવ્યો. ઇટ્સ લાઈક ઓલું દાદા મારી જોડે ને જોડે રહેજો, પણ એનો અર્થ હું સાચી વાત છે. ચોક્કસ આપણે એ વાતો પણ ફરી લેતા જ જઈશું જરૂરથી. આપણો ટાઈમ પણ થઈ ગયો છે. ફરી પાછા આપણે તમારો પ્રશ્ન હોય જરૂરથી મને વોટ્સએપ ઉપર પણ મૂકી શકો છો. ના, મારે કનેક્શન જરાક આઈ લોસ્ટ માય, એટલે ઓકે ના, એટલે ઇટ્સ લાઈક હા કે દાદા જોડે ને જોડે રહેજો, એટલે કાંઈ એવા સંજોગો આવે તો મને આજ્ઞા 5 આજ્ઞા હાજર કરજો. દાદા એટલે સ્થૂળ તરીકે નહીં એમ. ના, દાદા ભગવાન એટલે આજ્ઞાની જાગૃતિ, પ્રજ્ઞા શક્તિ નિરંતર આપણી જોડે રહ્યા જ કરે કે ઓહો આ સંજોગોની અંદર મારે એને કેવી રીતે જોવા, કેવી રીતે સમજવું, એ હંમેશા મને રહ્યા કરે. હા, ઓકે, બરાબર. ઓકે, ટાઈમ થઈ ગયો છે, નહીતર બીજો એક ક્વેશ્ચન નેક્સ્ટ ટાઈમ હું પૂછીશ સન્ડે. જરૂર, બહુ સરસ. તમે જેમ જેમ બધા સરસ પ્રશ્નો પૂછો છો એમ સરસ દાદાની બધી વાતો આપણને સરસ સમજાતી જાય અને સરસ બધી ઘેર બેસતી જાય કે ઓહો આ દાદા આવું કહેવા માંગે છે, એની અંદર આવું છે. આપણને ઘણી વાર એ બધી વર્તતું હોય છે પણ આપણને એની શબ્દોની ખબર નથી હોતી. ઓહો મને હજુ આવું નથી રહેતું, પણ પેલું જ્ઞાન તો અંદર બધું રાખતું જ હોય છે આપણને. બરાબર, રાઈટ. ઓકે ઓકે, ખૂબ આભાર. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય અશોકભાઈ, બહુ ઉલ્લાસ પરિણામ. આજનો સત્સંગ તો જબરજસ્ત નીકળ્યો. ઇટ્સ જસ્ટ અમેઝિંગ. એટલે આ પેલું પ્રતિક્રમણ આ બધું કઈ નહીં, ગત ભાવ આ ભાવ એ બધું ઠીક છે, આ તો છેલ્લી 5 આજ્ઞા, ધેટ્સ ઇટ, ધેટ્સ અલ્ટિમેટ. યા, અને આ સંભાવે નિકાલ કરવો છે એટલું નક્કી કર્યું એટલે પછી પતી ગયું, એનો કઈ જોવાનું જ નથી. ના, આપણે બધું પરિણામનું બહુ ધ્યાન આપવાની જરૂર નથી. બહુ એક્સલન્ટ. ક્રમિક માર્ગનો બધો અભ્યાસ છે ને કે આ વર્તન બદલે જ નહીં, આવું થયું જ નહીં. આ જ્ઞાન એ તમારી પ્રતિક્રિયામાં નીચે અંદર સમજણમાં મૂકવાનું, દ્રષ્ટિમાં મૂકવાનું છે. યસ, અને તમે સર્વાંગી સમજણ આપો છો એટલે બહુ આમ પહેલા એવું લાગે કે બહુ ક્રમિકમાં જાય છે, પણ આખું ક્રમિકમાંથી છેલ્લે આખું તમે અક્રમમાં ફાઇનલ પર પહોંચાડી દો છો, એટલે બધાને ખૂટતું મળી રહે છે એમ, ઇટ્સ જસ્ટ અમેઝિંગ. બહુ સુંદર. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અશોકભાઈ, જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ.